કોણ આવ્યું હશે અત્યારે? આ રૂપિયા માંગવા માટે કોઈને કોઈ આવ્યા જ કરે બસ. ઓ ભાઈ, રૂપિયા નથી, જા તારા ઘરે. અરે કાકા, હું છું. કેમ છો? હર હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ વાળી રૂપિયા લેવા આવ્યો તું? અરે ના ના કાકા, રૂપિયા લેવા નથી આવ્યો. હું તો ધર્મેશને મળવા આવ્યો છું. ક્યાં છે ધર્મેશ? તારે ધર્મેશનું કામ શું છે? તું તો બાજુમાં પેલો દૂધવાળો તો એ છે ને? અરે કાકા, હા, હું બાજુમાં હતો પણ દૂધવાળો નહીં, હું સોની. ગોવિંદ. પૈસા નથી, પૈસા નથી અહીંયા, રૂપિયા છે જ નહીં. તું રૂપિયા લેવા નહીં. પૈસા રૂપિયા નથી જોઈતા કાકા, મારે ધર્મેશને બોલાવો, એનું કામ છે. ધર્મેશ પાસે પૈસા જોઈએ છે ને તારે? મને ખબર છે, મને ઉલ્લુ બનાવીને તો એની પાસે લઈ જાય પૈસા. અરે પપ્પા, કેમ છો ગોવિંદ? મજામાં? પણ આ હતા અરે પપ્પા. આ આપણી બાજુમાં પેલા રહેતા એ ગોવિંદ છે, મળવા માટે આવ્યો છે પપ્પા. આ તો દૂધવાળા જેવો લાગે છે. એના પૈસા બાકી હતા કઈ? અરે કાંઈ પૈસા, એક મિનિટ હો. પપ્પા તમને અંદર બોલાવે, જાઓ તો. મમ્મી બોલાવે, જાઓ અંદર જાઓ. એ અંદર બોલાવે તમને, તમે જાઓ. પણ તું એને ઘરે પૈસા નહીં આપતો? નહીં આપું, નહીં આપું, નહીં આપું. તમે અંદર એ બાજુના મકાનના પૈસા દલાલી બાકી છે. પણ નહીં આપું. તમે જાઓ અંદર જાઓ. મમ્મી બોલાવે, જાઓ. અને જો રૂપિયા નહીં આપતો ને, એલા નહીં આપું પપ્પા. તમે જાઓ અંદર જાઓ. પણ ધર્મેશ આ તારા પપ્પાને. બેસ બેસ, હું વાત કરવા આવતો ખરો. હા ભાઈ આવ. કેમ છે, કેવું ચાલે છે? અરે મારે તો બધું સારું ચાલે છે, પણ આ તારા પપ્પાને શું થયું અચાનક? અરે તું તો ઓળખે જ છે, જ્યારે બાજુમાં રહેતો ત્યારે, કે મારા પપ્પા પૈસા બાબતમાં તો કેટલા કંજૂસ હતા. એક પણ રૂપિયો કોઈને દેવાનો હોય ને તો જીવ જ ન ચાલે. અને એમાં ને એમાં પૈસાની લાલચમાં ને લાલચમાં બધા પૈસા ભેગા જ કરી રાખ્યા, ભેગા જ કરી રાખ્યા, ભેગા જ કરી રાખ્યા. અને એક દિવસ વધુ પૈસાની લાલચમાં એક ભાઈને વ્યાજે પૈસા આપ્યા અને બધા લઈને જતો રહ્યો. અને ત્યારથી પપ્પાની આ હાલત થઈ છે. કેટલાક લઈ ગયો? હવે આંકડો કહીશ ને તું પણ એમ કહે છે કે ધર્મેશ આ તું શું વાત કરે છે? એક સાથે 5 કરોડ રૂપિયા. 5 કરોડ રૂપિયા? તને તો ખબર છે કે ઘરે અમે કે મારા વાઈફ કે મારા મમ્મી કોઈ પૈસા માગે ને એટલે ચોખ્ખી ના પાડી દે, મારી પાસે પૈસા છે જ નહીં. કેમ કે અમે જે કમાઈને બધું પપ્પાના હાથમાં આપવાનું, પપ્પા પાસે જે મિલકત હતી બધી એની પાસે હોય. એમ ધીરે 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 કરી અને કોઈક મલ્ટીનેશનલ કંપનીના નામે કોઈ આવ્યો કે ભાઈ આની અંદર તમે રોકાણ કરો એટલે તમને 3 જ મહિનાની અંદર 1.5 ગણા પૈસા પાછા. હજુ સુધી ભાઈ નથી આવ્યો કે મલ્ટીનેશનલ કંપની નથી આવી. બધી પ્રોપર્ટીના પૈસા ભેગા કર્યા હતા અને બધા નાખી, અને ત્યારથી આવું થઈ ગયું છે. ચલો અહીંયાથી ફ્લેશબેક ચાલુ. હવે છે બધું થઈ ગયું કંપનીના નામે, કંપનીવાળા પાસે, કંપનીવાળા ઠગી નાખ્યા, આ થયું તે થયું, બરાબર. ને પેલા વ્યાજે રૂપિયા છે બધા, મતલબ પ્રોપર્ટી મિલકત એમણે વેચી, એ બધું સીનો દેખાવાનું છે કે પોતાની મિલકત વેચીને એને પૈસા ભેગા કર્યા અને ડબલના ચક્કરમાં એને ફસાઈ ગયા. અને પ્રોપર્ટી જે હતી એને અમુક પ્રોપર્ટી ને બધી સીલ થઈ ગઈ, બરાબર. પાછું મમ્મી શું? અમારે બેને છે ને શોપિંગ કરવા જવું છે, તો 10,000 રૂપિયા આપો ને. પણ બેટા 10,000 મારી પાસે ક્યાંથી હોય? તને તો ખબર છે ને તારા પપ્પા મને કે આપે છે પૈસા. પણ તું મમ્મી, તમે પપ્પાને વાત કરો ને. હમણાં 7મ 8મ આવે છે, રક્ષાબંધન આવે છે, અમારે કંઈક લેવું હોય તો એક કામ કરો ને, તમે લોકો જેની પાસે માંગો ને, હું માગીશ ને તો મને આપશે ને 17 વાર સંભળાવશે. પપ્પા પાસે અમે તો નહીં જઈએ. તમે એમ કહો છો 17 વાર તમને સંભળાવશે, અમે જાશું તો અમને તો ખીજાઈને એમ કહેશે બહાર નીકળો બે. હા મમ્મી, તમને તો પણ હજુ આપી દેશે, પણ અમને તો 1 રૂપિયો નહીં આપે. તમને તો ખબર છે ને, જો આ મારે બંગડી, આ મંગળસૂત્ર ને બધું કેવું થઈ ગયું છે, તો હું નામ લઉં છું, મને તો હચોડા નહીં આપે. એની કરતાં જો તમે દીકરીઓ જેવી કહેવાઓ ને તો તમને થોડા કંઈ આપે, પણ મને તો એ આપે જ નહીં હો. તો એવું હશે ને તો અમે છે ને તમારા દીકરાને કહેશું, એ વાત કરશે. કેમ કે હું તો સીધી માંગવા નહીં જ જાઉં, કાં પછી આપણે દીદીને કહેશું, એ માંગશે. હા, હું પણ નહીં જઉં હા મમ્મી. અમને તો પપ્પા એટલા બધા સવાલ કરશે ને કે અમે અડધા ગાંડા થઈ જઈશું. એટલે પહેલાં તો એમ જ કહેશે
કે 10,000 રૂપિયાને કરવા છે શું, એટલું તો તમારે શું લેવું છે? હા પછી એમનું ચાલુ થઈ જશે, શાકવાળાને આપવાના જ, દૂધવાળાને આપવાના જ, ઇસ્ત્રીવાળાને આપવાના જ, એમાંય કેટલા પાછું- સવાલ કરશે. તો મને નહીં કરે. હું માગીશ તો મારું તો મને કહેશે, તમારું મને કહેશે. મારે તો બેયનું ડબલ સાંભળવાનું. એમાં હું પાગલ થઈ જઈશ. એની કરતાં એક કામ કરો, જો તમે માંગી જવો આપે તો ઠીક છે, નકર તમે બેના ઘરવાળા પાસે લઈ લેજો, કારણ કે મારી પાસે તો 1 રૂપિયો નથી. એવું જ કંઈક કરવું પડશે. કાં અમે દીદીને કહેશું અને કાં પછી અમે છે ને અમારા ઘરવાળાને કહેશું. કેમ કે અમે સીધા કહેશું ને તો અમને એમ કહેશે કે જે વસ્તુ લેવી હોય એનું લિસ્ટ આપો, કાં હું લઈ આવી દઈશ ને કાં મને લખાવી દો. પણ તો એક કામ કરો ને, તમે એકવાર માગી તો જુઓ તમને હું કહે છે, કદાચ આપી દે. કેવું છે? ટ્રાય કરીએ. જાઓ ને. સારું. પેલા વાત તમે કરજો, હું નહીં કરું. તમે બંને સાથે કહેજો. પહેલા મમ્મી અમને છે ને પપ્પાનું મૂડ જોવા દો કે કયા ઝોનમાં છે, પછી જ માંગીશું. એક સમય એવો હતો ને કે આમ બીજા કોઈને ઘરમાં પૈસા નહોતા આપતા, પણ અમને બેને પહેલા આપતા હતા. પણ હવે આખો સમય ઊંધો થઈ ગયો છે. અને તને તો ખબર છે ને, મને પહેલેથી કોઈ દી 1 રૂપિયો વાપરવા આપ્યો છે? હું તો આમની ન જીવું છું ને જીવતી આવીશું. અને હજી મારે એક વસ્તુ લેવી હોય ને તો એમ કેટલો વિચાર કરું છું. મને ક્યારેક ક્યારેક એમ થાય કે હું તમારી પાસે મંગાવું, પણ હવે તમે તમારું માન કરતા હોય એમાં મારે ક્યાં તમારી પાસે વસ્તુ મંગાવવી, એટલે હું આ જો ચલાવી લઉં છું. મમ્મી તમે એની ચિંતા ના કરતા. હમણાં અમે પપ્પા પાસે જઈશું ને માંગવા, તો પછી તમારા પણ માંગી લઈશું. એટલે તમે પણ અમારી સાથે આવજો, તમારે જે લેવું હોય ને એ લઈ લેજો. ના બેટા, મારે કાંઈ નથી લેવું, તમે તમારું કરો. તમને આપે ને તોય હું બહુ ખુશ છું. બસ તમે જાઓ, એની પાસે માગો. સારું ચાલ ટ્રાય તો કરીએ. હા જાઓ. પપ્પા પપ્પા હા પૈસા જોતા છે. મને ખબર છે, તું છે ને ખોટા લાડ કરીમાં મારી સાથે. પણ પપ્પા મારા ફ્રેન્ડ સર્કલ છે ને બધા ગોવા ટ્રીપ મારવા જાય છે. આ તે ભલે ને જતા, એમાં આપણે શું, તો મારે જવું છે. એ આવે ત્યારે ફોટા જોઈ લેવાના. ફોટા નથી જોવા, મારે એની સાથે ફરવા જવું છે. એ આવે ત્યારે એની સાથે ફોટા પડાવી લેવાના. પણ મારે ફોટા નથી પડાવવા પપ્પા, મારે ટ્રીપ મારવા જવું છે. તો એની પાસે છે ને કંઈક મંગાવી લેવાનું. આવે એટલે ફોટો પડાવી લેવાનો કે જો હું ગોવા જઈ આવી, સ્ટેટસ મૂકી દેવાનું, એટલે ચાલી જાય બધું. પપ્પા મારે સ્ટેટસ મૂકવા નથી જવું, મારે એન્જોય કરવા જવું છે. એન્જોય કરવા જેવું છે? જો મોબાઈલમાં સાઇટ છે બધી યુટ્યુબમાં બહુ બધા વિડીયો છે, જોઈ લે. મજા વિડીયો આવશે. નથી જો, મારે ગોવા જવું. પપ્પા પૈસા આપો ને. પૈસા એ ખર્ચવા માટે કઈ થોડા અહીંયા રૂપિયા કમાઈએ છે અમે લોકો વાત કરે છે. તો હા, આપણે છે ને ઘરમાં બેસવાનું, ભણવાનું, ધ્યાન આપવાનું અને રૂપિયા બચાવવાના. જો તારું પીગી બેંક હતું ને એમાં કેટલા 500-700 રૂપિયા થઈ ગયા છે. હા તો એમાં જવા તો જઈ જા. એમાં ટિકિટ ન થાય જવાની. તો એમાં હું શું કરું, તે એટલા બચાવ્યા, હવે તો તારું જોવાનું, મારે થોડું જોવાનું બધું. હું કે તારા માટે બધું કમાયા કરું, ઘર ચલાવવાનું, આ બધાના ખર્ચા કાઢવાના, આ બધી રૂપિયા કેટલા કમાવાના, બચાવવા પડે મારે રૂપિયા. જો તારા લગ્ન બી કરવાના છે, બાકી છે. હું તમારી લાડકી દીકરી છું એ ને. બધી વાત સાચી. રૂપિયાની વાતમાં છે ને આપણે કોઈનું માનતા જ નથી. જો રૂપિયા બચાવો ને તો જીવનમાં કામ લાગે. આ ગોવા એ કે આપણું કલ્ચર છે, ત્યાં કંઈ ફરવા જવાય. હાવ બેકવર્ડ વિસ્તાર છે એકદમ, દરિયાકાંઠો. તો માછલા ગંધાતા હોય ત્યાં એકલા. કેવું બોલો છો? એ છે ને પપ્પા, લોભીનો માલ ધુતારી ખાય એવું થશે. આપણો માલ કોઈ નહીં ખાઈ શકે. આપણે તો છે ને એ રાજાની જેમ જીવવાના છે. પૈસા બની જાય ને અને પૈસાના ઢગલા પર બેસીને એ રાજ કરવાના છે. તું જો નહીં. જો પપ્પા, આમ જો ફોન આવે છે મારા ફ્રેન્ડનો. હું ના પાડ દઉં. નહીં નહીં ના પપ્પા, પાડ દઉં, નહીં ના નહીં, પાડ મારે જવું છે. દઉં. ઉપર ફોન હું વાત કરી લઉં, વાત નહીં કરી નહીં, લઉં. મારે જવું છે. તો જે કામ કર ને, તારા દોસ્તારો સ્પોન્સર કરતા હોય ને તો તું જા. આપણી કોઈ જ ના નથી. કોઈ દોસ્તારો થોડા સ્પોન્સર કરે, કરે. એને માંડ માંડ આપતા હોય. કરે પાક્કા દોસ્તારો હોય ને સ્પોન્સર કરે ને કરે. પપ્પા થોડાક પૈસા આપો ને. કેટલો ખર્ચો થાય? 10,000. ઓહો, 151 રૂપિયા મારા તરફથી જા. આપ્યા તને. આ કઈ મારા લગ્નનો ચાંદલો ધોડો છો? 151 બોલો છો? તો એટલા જ જોઈએ ને, વળી કેટલા જોઈએ ત્યાં. એટલે કહું સ્પોન્સર લઈ લે અને તું કહે છે ને ત્યાં એના માટે રીલ બિલ બનાવી દેજે લોકોને. અને કદાચ એ લોકોને કે સર્વિસ આપવાની હોય કે તારે કે એની સેવા કરવાની હોય, એ જ બધું
કપડાં લઈ જવાના, લાવવાના, કંઈ ઉચકવાનો સામાન હોય એ બધું કરી લેવાનું. એની બદલામાં એની પાસે છે ને ત્યારે ટૂર કરી આવવાના એના બદલામાં. પણ પપ્પા હમણાં મને યાદ આવ્યું મારી પાસે સ્પોન્સર તો છે જ તે. આપણે સ્પોન્સર પણ છે પેલા ને, પૂછો તો ખરા કોણ છે એમ. કોણ સ્પોન્સર છે? તમે. આપણે તમારા સ્પોન્સર બનતા જ નથી. જો જન્મ આપ્યો, આવડા મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, હવે સ્પોન્સરશિપ કેન્સલ, ડેડલાઇન પર આવી ગઈ સ્પોન્સરશિપ આપણી, પતી ગયું, ખતમ. હજી એક લગ્ન કરવાનું બાકી છે, એટલી જ જવાબદારી આપણી. પછી તમે તમારું સંભાળો, અમને અમારી રીતે પૈસા બનાવવા દો, મોજ કરવા દો. બાકી બધી વાત છે ને આવતા જન્મમાં કરશું આપણે. કેવા પપ્પા છો, એકની એક દીકરી છો તોય નથી આપતા, કેવા કંજૂસ છો હાવ. એક જ મેં એટલે કરી દીકરી. જો 4-5 કરી શકતા હતા, નહોતી કરવી. ખોટા ખર્ચા કરો ને એની વાહે. તો આ એક આવીને ગોવા માંગે છે, ઓલી તો આખું ગુજરાત, પછી કોઈક મહારાષ્ટ્ર, કોઈક આંધ્રપ્રદેશ, બધે ફરવા જવાનું કહે તો રૂપિયા ક્યાંથી કાઢવા એ? હું તો લઈ જ જવાની. જોજો તમે નાવા જાવ ને ત્યારે તમારા ખીચામાંથી કાઢી લો, જોઈ લેજો. આપણે જે ફદિયા રાખતા જ નથી એટલે તું ઉપાધિ કરતી નહીં. અહીંથી કાંઈ નહીં મળે, ઠન ઠન ગોપાલ. અત્યાર સુધીમાં 30 લાખના શેર લેવાઈ ગયા, એ પણ AAA. હા, કિસાન સંઘમાં 2 લાખ મુકાઈ ગયા છે. અને આ મહિને જો 57,000 રૂપિયા આવે ને તો શેમાં રોકીશું? FD કરાવીએ? ના, પોલિસી તો લેવી જ નથી. મેરા પછી રૂપિયા આવે એનું કામ હું ભાઈ? અહીં તો જો જીવતા જીવ પૈસા આવે અને આપણી રીતે આપણે પૈસાદાર બનીને એમાં જ રસ છે આપણને. શું કરીશું? પૈસા ક્યારે કોણ એ પ્રશ્ન છે. પપ્પા મારા બેંકમાં ટ્રાન્સફર કરી દો. શું સાંભળ્યું તમે? હું કંઈ બોલ્યો જ નથી. શું ટ્રાન્સફર કરવાની વાત છે? હા તો તમે નક્કી નથી કરી શકતા ને કે તમારે પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા? અરે મારે એવો કોઈ પ્રશ્ન આવતો જ નથી. પૈસાની તો છે ને આપણી પાસે ખૂબ સુવિધાઓ છે. ક્યાં ઇન્વેસ્ટ કરવું, કઈ રીતે ડબલ કરવા, ટ્રિપલ કરવા, આ બધી આઈડિયા મારી પાસે છે. એટલે એની સલાહ તમે મને ના આપો. હા તો પપ્પા તમારી પાસે પૈસાની સુવિધા હોય તો અમને બેને ખાલી એમાંથી થોડા કેવા 10,000 રૂપિયા આપી દો ને. 10,000 રૂપિયા એટલે બાકી બજાર લઈને આવવાના તમે લોકો ખરીદીને? હે 10,000 રૂપિયાનું કરવાનું શું તમારે? પણ પપ્પા ઘરની થોડી ઘણી વસ્તુ લાવવાની છે, થોડી ઘણી અમને બેને શોપિંગ કરવી છે, પાયલ બેન માટે કશું લાવીશું. હજી હમણાં 1.5 વર્ષ પહેલાં તો શોપિંગ કર્યું હતું બધું તમે તો. પપ્પા એને 1.5 વર્ષ થઈ ગયું. હા તે શું થઈ ગયું? આખી જિંદગી થોડી વીતી ગઈ છે? 1.5 વર્ષમાં કપડાં કંઈ ખરાબ થોડા થઈ જાય? તમારે ક્યાં મહેનત કરવા જવાનું ખેતરમાં કામ કરવા? અને જો હું તો કંઈ પહેરતો જ નથી. જો વીટી કે ઘરેણા કંઈ પહેરું છું, આ જુઓ સાદા કુર્તા પહેરું છું તોય મારી ઇજ્જત છે ગામમાં. અને તમે આ ઘરની વહુ છો, તમે પહેરશો ઓઢશો ને જે કંઈ તો ઇજ્જત કરશે લોકો. હા તો એટલે જ કહીએ છીએ ને, કેમ કે 1.5 વર્ષ પહેલાં લીધું હતું એની ફેશન અત્યારે જતી રહી છે. એ ફેશન જેવું કંઈ હોતું જ નથી. કોણે કીધું ફેશન જેવું? આ મનમાં વહેમ છે તમારે બધું ફેશન બેશનના. કાઢ નાખો. જે કંઈ વસાવ્યું છે ને એમાં જીવન ચલાવવાનું શીખી લો. પણ પપ્પા હવે થોડી ઘણી જરૂરિયાત પૂરતી વસ્તુ તો લાવવી પડે ને. અને અમે ક્યાં કંઈ ફાલતુ ખર્ચા કરવાના છીએ? જે ઘરમાં જરૂર છે ને એ જ લાવવાના છીએ અમે. મને બધી ખબર છે. આ ઘરમાં જો કેટલા પ્રકારના બિલો ચૂકવવાના હોય. તમે લોકો કમાવા જાઓ છો ક્યાંય? રૂપિયા તમને ખબર પડે છે કઈ રીતે આવે છે ઘરમાં? એ રૂપિયા કમાવા મળે છે ને રાત દિવસ એક કરવા પડે છે અમારે. આ છોકરાઓ બધા મહેનત કરે ત્યારે પૈસા આવે છે. અને તમને બહેરાઓને બસ બજારમાં કોઈ નાની મોટી ફેશન આવી નથી, કોઈક નવું દેખાણું નથી, એટલે બસ આ લેવું ઓલું લેવું, એક જ વાત તમારે. પપ્પા અમે 10,000 અમારા એકલા માટે નથી માંગતા, એમાંથી આખા ઘરનાની વસ્તુ અમે લાવશું. 10,000 રૂપિયા એટલે કેવડી મોટી રકમ કહેવાય? તમને કંઈ ભાન પડે છે? તમારે જોતા હોય તો કદાચ 1,000-1,500 રૂપિયા વધી જાય. 1,500? હા, એમાં જે કંઈ આવડતું હોય ને લઈ આવવાનું. જો બજારમાં તમે મોટી બજારમાં જાઓ ને મોટી દુકાનમાં, એવી કંઈ જરૂર નથી. આપણે પેલી રવિવારી, શનિવારી, ગુરુવારી ભરાય જ છે. ત્યાં 75 રૂપિયાની સાડી પણ મળે છે. હા, 150ની 2 સાડી. મારો દોસ્તાર કહેતો હતો મને, મળી જ જાય છે ત્યાં બધું. લઈ લેવાની એ વસ્તુ. અને જો તમારે ક્યાંક આમ બિલ લગાવીને ફરવાનું ક્યાંય, ત્યાં 500 વાળી સાડી છે, 1000 વાળી સાડી છે, કહી દેવાનું આ 2000 વાળી સાડી છે, 150ની પહેરો કે 1500ની પહેરો. હું ફેર પડે લોકોને. પણ પપ્પા 1500નું તો આપણા ઘરનું કરિયાણું પણ નથી આવતું. જો ખાવામાં જોઈએ એમાં તો આપણે કોઈને ચાલતું નથી.
એ તો રૂપિયા વાપરવા જ પડે, પણ આ ફેશન બેશન છે, ખોટા ખર્ચા નહીં કરવાના, પૈસા છે ને બચાવવાના, હા વેડફી નથી નાખવાના પૈસા કંઈ. પપ્પા કરિયાણું જ લાવવાનું છે તો આપી દો ને પૈસા. કરિયાણાનું બિલ તો હું સમજી આવે છે, ગાંધી સાથે વાત કરી લઈશ બસ. અને જે કંઈ તમારે જોઈતું હોય ને મને લિસ્ટ બનાવીને આપી દેજો તમે તારે. રહેવા દો ભાભી, એની કરોડોની પ્રોપર્ટીનું શું કામ? કપડાં તો આપણે આમે શનિવારી ને રવિવારીમાંથી જ લેવાના થાય છે. હા તેમાં ખોટું શું છે? સરસ મજાના ઇમ્પોર્ટેડ કપડાં આવે છે શનિવારી બજારમાં, લઈ લેવાના એ બધા, નહીં સસ્તા પડે. નથી જોતા પપ્પા, અમે છે ને તમારા દીકરાને કહેશું, એ આવશે અમારી સાથે શોપિંગમાં. એને ના પાડી દઈશ, છોકરાઓને કહી દઈશ કે એ રૂપિયા નહીં વાપરવાના, બધો ગલ્લો છે ને મારી પાસે જ છે, એટલે છોકરાઓને કેટલા રૂપિયા આપવાના એ મને ખબર છે. એટલે છે ને તમે ખોટી કોઈ એમ શોર્ટકટ નહીં મારતા, ક્યાંય હું નથી આપતો બાપો એટલે છોકરાઓ પાસે જ લઈ લેશું, તમારા ધણી પાસે જ લઈ લઈશું, ક્યાંયથી રૂપિયા ખોટા વાપરવા નહીં મળે. હા પણ પપ્પા મારે કંઈ સાંભળવું નથી હવે, બહુ થયું, કીધું ને 1000 રૂપિયાથી 1500 રૂપિયા લિમિટ, જોઈતા હોય તો લઈ જાઓ. નથી જોતા અમારે 1000-1500 રૂપિયા. ચલો ભાભી. બસ સવાર હાજ રૂપિયા વગર કોઈને ડગલા મૂકવા જ નથી, હાલતા ચાલતા રૂપિયા રૂપિયા રૂપિયા. અલા એ આ શું ઈશારા કરો છો એકબીજાને? આ તમને તમારી બાઈએ મોકલા બીને? ના પપ્પા આ તો ના. જો હું પહેલાથી જ કહી દઉં, રૂપિયાની તમે માંગણી કરવા આવ્યા હોય ને તો પણ ચૂપ જ રહેજો, બોલતા જ નહીં કઈ બાબત. પપ્પા પેલા વાત તો સાંભળો. અમે રૂપિયાની માંગણી કરવા આવ્યા છીએ, પણ એ રૂપિયામાંથી તમને પાછા રૂપિયા આપવાના છે. એવું કોણે કીધું? તો પછી માંગવાના શું કામ? ડાયરેક્ટ રૂપિયા આપી દો નહીં એટલે મારી તિજોરી ફૂલ થઈ જાય. જો પપ્પા એમાં એવું છે, હું આપું ને તમે આપો ડબલ કરીને એનો શું ફાયદો? પણ પપ્પા મારી વાત સાંભળો, અમે લોકોએ જન્મ તમારી તિજોરી ભરવા માટે જ લીધો છે, તમે જરાય ચિંતા નહીં કરો. એ તો કરવો જ પડશે તમારે. બરાબર છે. તો એમાં એવું છે કે આપણે જે ઓલા મશીન મૂક્યા છે ને એની અંદર હમણાં લેટેસ્ટ ટેકનોલોજીવાળા નવા મશીન આવ્યા છે, એટલે એની અંદર પૈસા રોકવા માટે અત્યારે અમારે 20 થી 25 લાખની જરૂર છે. જો તમે આપો ને તો આપણું પ્રોડક્શન ડબલ થઈ જશે અને પૈસા પણ ઝડપથી તમને અમે પાછા આપી શકશું. એ તો ઇન્વેસ્ટમેન્ટ આપણું થઈ ગયું, મારી પાસે પૈસા હતા પહેલાં કેવું જોઈએ ને તમારે. હવે તમે એક કામ કરો, અત્યારે જે મશીન છે ને આપણી 4 મશીન છે, હા હે એના બદલામાં 2 મશીન કાઢી નાખો અને જે પૈસા આવે ને એ ઓલા મશીનમાં નાખી દો, ટેકનોલોજીવાળા મશીનમાં, એમ કંઈક એડજસ્ટ કરો. પણ પપ્પા તો એનું એ જ થાય, આ તો નવું કાર્ય આપણે મૂકીએ તો જ આ પ્રોડક્શન વધારે આવે અને અત્યારે માલની ડિમાન્ડ છે તો માર્કેટમાંથી આપણે પૈસા મું માગ્યા ભાવે લઈ શકશું, એવું થશે. પણ એમાં એવું હોય આપણે મશીન ન વધારવાના હોય, માલ ખેંચી લેવાનો બજારમાં, બીજાના મશીન પર જોબ વર્ક કરાવી લેવાનું અને આપણા મશીનના સિક્કા મારી દેવાના બિલ પર અને આપી દેવાનું એને. પણ એ ખબર ન પડે લોકોને. પણ પપ્પા એ જોબ વર્કના પૈસા તો આપવા કે નહીં આપણે, એમ કહું છું. એમાં પણ મશીન જેટલા પૈસા થોડા થાય. પૈસા ક્યારે આપવાના ખબર છે? એ જોબ વર્કના સામે પૈસા પેમેન્ટ આવે ત્યારે ઓલાને આપવાના. પપ્પા તમને માર્કેટની ખબર નથી, માર્કેટમાં આવું નથી ચાલતું. આપણે નવા મશીન મૂકીએ ને તો ત્યાં 2 પૈસા વધારે મળશે અને તમે અમને જેટલા આપશો ને 20-25 લાખ એની કરતાં અમે તમને વધારે પાછા આપી દઈશું, એ પણ 2 જ વર્ષની અંદર. તમારે પૈસાનું જ કામ છે ને, પૈસા આવતા જાય. પણ આમાં એમ કરવાની તમે 2 મહિના થોભો, એ મશીન જે કોઈ લઈને અને થાકે ને હાંકતા ન આવડે તો આપણે લઈ લેવાની એની પાસે અડધી કિંમતે. પણ પપ્પા અત્યારે તેજી છે, પછી 2-3 મહિના પછી મંદી આવશે તો એવા મશીન જ ન લેવાય, 2-3 મહિનામાં મંદી આવી જાય એવા. એવું કંઈ જોખમ લેવાતું હોય છે? વાત કરો તમે. મંદી તે વધારે ટાઈમ ન હાલે, મહિનો 2 મહિના. આ છે ને ટેકનોલોજી રોજ નવી બદલાણા કરે ને તમે છે ને મશીનના ભમણામાં ફસાઈ જાઓ. એક મશીન લીધા પછી બીજું મશીન, બીજો પછી ત્રીજું, એમ કરતાં પેલા જૂના ઠોબારા થઈ જાય એને ક્યાં વેચવા જાઓ પાછા? પણ એમ નહીં પપ્પા, હું શું કહું છું કે તમારી પાસે જે પૈસા પડ્યા એ પડ્યા તો ડબલ થવાના નથી, એમ મારું તમને કહેવાનું છે. હવે ક્યાં પડ્યા છે? રોકાઈ ગયા છે મારી પાસે, ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે અને એમાં છે 6 વર્ષનું લોક પીરિયડ છે, 6 વર્ષ સુધી તે પૈસા છૂટા થાય એમ નથી. બોલ. બોલો. એટલે તમારે કંઈ જે કંઈ કરવું હોય ને એ તમારા ખભા ઉપર કરો ભાઈ. મારી પાસે જો અડધા મશીનને પૈસા નથી હો ભાઈ, અડધા મશીન નહીં. પણ એક અને જો તમારે છે ને રોયલ્ટી તો આપવી જ પડશે. આ ઘરમાં મારા દીકરાઓ છો, જે કંઈ કમાશો ને એમાંથી 80%
જમા કરાવવાના અહીંયા. અરે પણ પપ્પા 80% શું પૂરેપૂરા તો તમે સીધા તમારા બેંક અમારા જે પૈસા આપણા બેંકના આવે છે એ સીધા તમારા એકાઉન્ટમાં તો આવે છે. અમારે કાંઈ વાપરવા જોતો હોય તમારી પાસે માગીએ છીએ. એમાં 80%ની વાત જ ક્યાં આવી? એ બધી વાત સાચી, પણ હજુ આ કમિટમેન્ટ હતો ભાઈ. તમે રોયલ્ટી પેટે મારા રિઝર્વ ફંડમાં પૈસા નાખવાના તો જ આ ઘરમાં બધાને રહેવા મળે, ખાવા મળે, પીવા મળે. અને આ જો આ બ્રાન્ડ વેલ્યુ છે ને એનો ચાર્જ છે ભાઈ. આ તો હવે ચાલો, હવે તમે આ મશીનના પૈસા તો નહીં આપો, પણ એક કામ કરો, આ દિવાળી ઉપર છે તો ખરીદી કરવા જવું છે તો 30-40 હજાર રૂપિયા આપો ને તો ખરીદી થઈ જાય બધી. આ રૂપિયા વગરની તમે વાત જ નથી કરતા. તો પણ પપ્પા ખરીદી કરવા માટે તો રૂપિયા જોઈએ કે નહીં? તમે છે ને રૂપિયા સિવાયની વાત કરો ને તો મને ગમે. આ તમે મારા છોકરા થઈને રૂપિયા કર્યા કરો યાર. રૂપિયા મારે જરૂર છે યાર. બચાવવાના હોય રૂપિયા, ભેગા કરવાના હોય, આમ વેડફવાના હોય બધી જગ્યાએ. પણ બધી વસ્તુ લેવી કે નહીં? આ કપડાં જોવો જૂના થઈ ગયા છે એમ. આ ફેક્ટરીના માલિક છે ને તોય કેવા કપડાં હાવ પહેરવી છે. એ 3 વર્ષથી જબ્બો પહેરું છું. કાંઈ ગહાણો છે? આ તમારે ઓફિસમાં બેસવાનું છે, હું કપડાં ઘસાઈ જવાના? રેવા દે અશોક, ખોટી ફેશન કરોમાં તમે. રેવા દે. તો પપ્પા તમે જેમાં ઇન્વેસ્ટ કર્યા, જેમાં રાખ્યા છે ને એમાં ને એમાં રાખજો પૈસા, બરોબર છે? અમારે કાંઈ ખરીદી નથી કરવી કે નવા મશીને નથી મૂકવા. અને અમારે જે દર મહિને કમાણી થશે ને એ તો સીધા તમારા ખાતામાં પૈસા આવે છે, એટલે એ બાબતનું ટેન્શન નથી. પણ અમારે થોડા ઘણા પેટ્રોલના જોતા હોય ને એ મહેરબાની કરીને અમને આપજો. એકલા હાય નહીં કરતા. બિલ આપી દેવાના મને લાવીને, ખાતું ખોલાવી નાખશો પેટ્રોલ પંપ પર. હું સહી કરી દઉં ને એટલું પેટ્રોલ પુરાઈ લેવાનું તમારે. હા, બીજું શું હોય એમાં ત્યાં? અને રિપેરિંગ આવે તો ગેરેજ વાળો આપણો દોસ્તાર છે, ત્યાં જ આપવાની ગાડી, બીજી જગ્યાએ નહીં આપવાની. ખોટા છે ને ડબલ પૈસા લઈ લે રિપેરિંગ નામે. ઠીક છે, તમારો જેવી આજ્ઞા, અમે એવું જ કરશું. ઠીક છે, હાલો હશો. હાલ ભાઈ હાલ, આ કાંઈ આપણી દાળ ગળે એવું છે નહીં અહીંયા. આ ઘરના એક પછી એક હું ખાપકા કરે છે રૂપિયા માટે, એ ખબર પડતી નથી. હજી ઓલી ડોહી ન આવે તો સારું, એ આવશે તો રોતી રોતી કાંઈક કરી દો, છોકરાઓનું જુઓ, વાર તહેવારમાં પૈસા દો. હવે કાંઈ ઝાડ ઉગે છે? રૂપિયા ખંખેરીને બધાને આપ્યા કરવી. આ તો ઝાડ ઉગાડવાનું છે ખરેખર રૂપિયાનું. શું કરવું ને કંઈ ખબર નથી પડતી. કેમ તમારા ઘરમાં તમને જ ખબર નથી પડતી શું કરવું? અરે આ હું ને અશોકભાઈ ગયા પપ્પા પાસે કે આપણી ફેક્ટરીએ નવું મશીન એડ કરવું છે તો 20-25 લાખ રૂપિયા આપો, તો ચોખ્ખી ના પાડી દીધી. આ 4 મશીન છે એમાંથી 1 કે 2 મશીન કાઢી નાખો, એના પૈસા આવી તમે એમાં ઇન્વેસ્ટ કરો, એના પ્રોડક્શનમાંથી પૈસા લઈને તમે કમાઓ. બોલો, આવી વાત કરી. અમે 10,000 માંગ્યા, એ અમને નહીં આપ્યા, તો તમને આટલા બધા પૈસા આપવાના હતા? શું કરવાના છે ને પપ્પા, એ કંઈ ખબર નથી પડતી. બસ આમથી તેમ એક પૈસો વાપરવા નથી દેતા. અરે કેટલો ટાઈમ થઈ ગયો, આ સાડી જો કેટલી જૂની છે, આ લગ્નની સાડી પહેરું છું હું. એક પૈસો નથી આપતા. અને શું કહે છે, લઈ જવા હોય તો 1,000-1,500 રૂપિયા લઈ જા. હવે 1,000-1,500 રૂપિયામાં શું શોપિંગ કરીએ અમે? હું એમ કહું છું, આ તમને ખબર નહીં પડતી કે આપણો ખર્ચો અલગથી લખી રાખો, અને આ જે કંઈ પણ આવે ને પપ્પાને ઓછા પૈસા બતાવો. અરે પણ હવે મારે એ જ કરવું પડશે. પણ એકવાર પપ્પાને ખબર પડી ગઈ ને કેટલા પૈસા તો મિનિમમ આવે છે, એમાં થોડા કંઈ ઓછા આપ્યા ને એટલે તરત આવીને ચડી બેસે. કેમ આ વખતે એટલા પૈસા ઓછા આવ્યા છે? ઓફિસમાં આવીને ચોપડા ચેક કરે. બોલ, કોમ્પ્યુટરમાં ઓલા સીએ પાસે આવી અને સીએને કે ચલો આ વખતેનું આખા મહિનાનું મને બતાવો શું છે આવક જાવક. ત્યાં જોઈને એમાં પણ 1 રૂપિયો ઓછો આવ્યો તો તરત જ કેમ આ વખતે એટલા પૈસા ઓછા આપ્યા. હવે તું વિચાર કર, મારે કેમ આમાંથી કટકી કરવી, કેમ લેવા પૈસા આપણી માટે? ચોપડો જૂનો બનાવો, અને આ સીએને બી છે ને 1-2 પૈસા થોડા સાઈડમાં આપો, એટલે એ છે ને મોઢું બંધ રાખે એનું. એવું જ કંઈ કરવું જોશે. કારણ કે આવી રીતે તો આપણે હાવ રોડ પર આવી જઈશું. નથી મને પૈસા આપતા, નથી પેલી નિકિતાને પૈસા આપતા, અરે મમ્મીને તો 1 રૂપિયો નથી આપતા. એ શું કહે છે ખબર? તારે શું જરૂર છે? તારે મસ્ત 2 ટાઈમ ખાવાનું અને આરામ કરવાનો. કેમ મમ્મીનું મન ના થાય કંઈ પણ લેવાનું? તો એ બિચારા મૂંઝાયા કરે, એ પણ નથી લેતા. અરે એ વાત તો છોડ. અત્યારે મેં એમ કીધું ને કે પપ્પા પેટ્રોલના પૈસા આપજો, તો કે નહીં, ત્યાં મારો ઓળખીતો પેટ્રોલ વાળો છે ને ત્યાં મેં ખાતું બનાવી દીધું છે. હું ફોન કરીને કહીશ કે એટલા પૈસાનું પેટ્રોલ પૂરી જાય એટલા જ તે. એ રોકડા તો આપવા નથી, ડાયરેક્ટ તમે ત્યાં પુરાઈ આવજો. બોલ, આ હદ ઉજી તો કોઈ ચીકણાઈ કરવાવાળો માણસ મેં નથી જોયો હજી ઉજી. આ પાપા છે તોય કેવું પડે છે. જો આવીને આવી રીતે ચાલ્યું ને તો હું આ ઘરમાં નહીં રહું. હો પ્લીઝ હો, આ પપ્પાને બધી બળતરા તું
ઘર છોડીને જવાને મારી પર હું કામ ઢોળે છે તું બધું આ? તો શું કરું? આપણને ક્યાં હરવા ફરવા નથી જવા દેતા. કેટલો ટાઈમ થઈ ગયો આપણે ક્યાંય જમવા નથી ગયા કે મૂવી જોવા નથી ગયા. કંઈ બી કહીએ ઘરે બનાવો અને ઘરે ખાઓ. મૂવી જોવાનું એ દિવસે કીધું તો કે કોઈ ખોટા ખર્ચા નહીં કરવાના. આ ટીવી તો છે એમાં જુઓ ને. કોઈ વાતને સમજતા જ નથી. મને તો એટલો ગુસ્સો આવે છે ને આજે. હવે કાંઈ તો કરવું જ પડશે. જો કરો તમે. જો મારી સાથે રહેવું હોય ને તો કંઈક તો કરો, નહીં તો હું જતી જ રહેવાની છું. બસ હવે તું જવાનું નામ નહીં લે પ્લીઝ. હું કાંઈ કરું છું. આ તે કીધું ને એમ સીએ ને સમજાવી અને કંઈક તો થોડી ગોલમાલ કરવી જ પડશે. અરે દોસ્તારો સાથે કોઈ મારી પાસે એમ કે પાર્ટી આપતું, આ તે નવું મશીન લીધું કે નવું આ કર્યું છે તો એને હું નથી આપી શકતો. 10 રૂપિયાની પાણીપુરી પણ નથી ખાવા દેતા. એ તો કે ખાવાની વસ્તુ છે કે ઘરમાં ખાઓ ને પૂરી ઘરમાં બનાવો અને ઘરમાં ખાઓ. હવે એ 10 રૂપિયા માટે આટલા બધા ડખા ઘરમાં કરવાના. કંઈ ને કંઈ કરશું હવે. તારા મગજમાં કોઈ સારો વિચાર આવે ને તો મને કહેજે. મારા મગજમાં આ જ છે વિચાર. મેં તમને કીધું ને કે સીએ ને તમે પટાવો, એને કહેજો કે થોડા ઘણા પૈસા તને વધારાના આપીશું અને 2 ચોપડા રાખો. એ જે પપ્પાને બતાવવાનો હોય ને એ ચોપડો અલગ રાખો અને આ તમારો જે હિસાબ છે ને રેગ્યુલર એ અલગ રાખો. હા એ આઈડિયા સારો આપ્યો. પણ જો હવે ઘર છોડીને જવાનું બિલકુલ નહીં કરતી. મહેરબાની કરી હું સીએ પાસે કંઈ કરું છું, ઠીક છે? હા. ખુશ થાવ એકવાર. અરે વાહ, ધેટ્સ લાઈક એ ગુડ ગર્લ. ચલો હું આજે સીએ ને વાત કરી લઉં છું, ઠીક છે? હા. ચલ બાય. બાય. તાવ નથી આવ્યો ને? ના, પણ આવશે વેલા મોડો. હા, આવું કેમ બોલે છે? હા, તો શું કરું બીજું હું? પણ થયું છે શું એ તો વાત કર. શું વાત કરું હું તમને? તમારા પપ્પા પાસે 1 રૂપિયો અમારાથી નથી મંગાતો. મને તો ખબર નથી પડતી અમે ઘરની વહુ છીએ કે શું છીએ. અરે એવું ન હોય. આમ જો અત્યારે એનો મગજ એવો છે. અરે અત્યારે? અરે એની પાસે તો ગમે ત્યારે તમે માંગો એના જવાબ જ આવા હોય. મમ્મી પાસે ન માંગી શકીએ, પપ્પા પાસે ન માંગી શકીએ. મેં કીધું કે મારા ઘરવાળા પાસેથી માંગી લઈશ તો કે ના, એ કે હું એને કહી દઈશ. એટલે શું અમારે ઘરમાં કાંઈ લેવા કરવાનું જ નહીં? આ કપડાં જો, આવા કપડાં તો છે ને આપણી ફેક્ટરીમાં મજૂર પહેરે છે. હા, તો તમે મજૂર પહેરે છે ની વાત કરો છો. અમારી ગણતરી એમાં જ કરી નાખી ને. અમને કહે કે શનિવારીમાંથી લઈ લેજો, એમાં ઇમ્પોર્ટન્ટ કપડાં જોઈએ છે. એટલે અહીંયા સસરાને કરોડોની પ્રોપર્ટી છે, ઘરવાળાને ફેક્ટરી છે અને અમે શનિવારીના કપડાં પહેરીએ. શું કરવું બોલો મારે? શું કરવું એટલે એમને સમજાવો. અને જો એની પાસેથી ના લઈને દઈ શકો એમ હોય ને તો તમે આપો અમને પૈસા. હા, લગન ટાણે તો બહુ મોટી મોટી વાતો કરી હતી ને કે તમારી દીકરીને હથેળીમાં રાખશું ને કોઈ દી કંઈ તકલીફ નહીં પડવા દે ને આ ને તે ને. અત્યારે તો 1000 રૂપિયા માંગીએ છીએ ને એમાંય ઘરમાં બબાલ કરવી પડે છે. જો મારી વાત સાંભળ, બધાય દિવસો હરખા નથી હોતા. બધાય દિવસો એટલે આપણે કાંઈ દુઃખ નથી પડ્યા, આપણે કાંઈ એવું નુકસાન નથી એવું કે નથી રોડ ઉપર આવી ગયા. આપણા ઘરમાં બધું છે, બસ છે ને કંજુસાઈ કરવી છે, દેવું નથી કોઈને. મારે હવે શું કરવું બોલ? જો મારે જીવનમાં એક જ છે કે બસ તું ખુશ રહે. આમાં હું શું ખુશ રહું? મારા પપ્પાના ઘરેથી હું જ્યારે અહીંયા આવી ને ત્યારે મને એમ હતું કે ત્યાં મારે કોઈ જાતની કમી નહીં હોય, પણ નહીં. આ જો આ તારો ડ્રેસ. શું આ ડ્રેસ? આ ડ્રેસને લીધો એને 1.5 વર્ષ થઈ ગયું છે. હવે શું કરવું? કાંઈ નથી કરવું. તમે તમારા પપ્પાને કહો ને, ન્યા ન બોલી શકો એમ હોય ને તો ખુદના કંઈક ધંધા ચાલુ કરો. પપ્પા પાસે તો અમે 2 ભાઈ ગયા હતા. ધર્મેશભાઈ પણ સાથે જ આવ્યા હતા, પણ પપ્પાએ ના પાડી કે બિઝનેસ માટે રૂપિયા નહીં મળે. અમારે બીજું મશીન મૂકવું છે ને એટલે ગયા હતા. પણ હવે શું કહું છું તને, ઓલો મારો દોસ્તાર વિપુલ છે કે નહીં, હા, એને કહું કે આપણે 2 પાર્ટનરમાં મશીન ચાલુ કરીએ. અને મોટા ભાઈને પણ વાત કરું, જો મેળ આવી જાય ને તો એ એક મશીનમાંથી જે પૈસા આવે ને એ આપણે ખર્ચા પાણીના નીકળી જાય. તો આવી બુદ્ધિ અત્યાર સુધી ક્યાં ગઈ હતી? એટલી ખબર નથી પડતી કે પપ્પા તો એની બધી પ્રોપર્ટી હાથમાં રાખીને બેઠા છે. આ થોડું થોડું તમે તમારું કરતા ગયા ને તો અત્યારે મારે તમારી સાથે માથાકૂટ ન કરવી પડી હોત. આ તો આજે આમ માથાકૂટ કરું છું, કાલ સવારે ઘરમાં છોકરા આવશે તો મારે તો ત્યારેય માથાકૂટ કરવાની. ના ના, ત્યાં સુધીમાં તો બધું બરાબર થઈ જાય, બરાબર. પણ હવે નવું મશીન ચાલુ કરવું છે ને તો આ
બીજાને મળવું તો પડશે જ, અને ન્યાનો મેળ આવે તો બીજાને વાત કરવી પડશે. બાકી હવે અલગ ધંધો તો કરવો જ પડશે. આમાંથી અત્યારે ચાલુ છે એ મશીનમાંથી પૈસા આવે ને એ પપ્પાના, અને બીજું કરવી છે મશીન એમાંથી પૈસા આવે એ આપણા. જો તમે બીજું મશીન મૂકો, અલગ ધંધો કરો કે ઘરના ધંધામાં કમાઓ, મારે એનાથી કોઈ લેવા દેવા નથી. પણ હવે હું એમ કહું છું કે હવે છે ને તમે તમારું સાઈડમાં કંઈક કરજો કે જેથી કરીને તમારી કંઈક પ્રોપર્ટી રહે. બાકી આ રોજ રોજ છે ને મને પપ્પાની પાસે હાથ લાંબા કરવા મને નથી ગમતા. ભલે આમ ભિખારીની જેમ માંગતા હોય ને એવું લાગે છે. હા હું બધુંય સમજુ છું, પણ મારી હાલત એ ભિખારી જેવી જ છે ને. તો સમજતા હોય ને તો અત્યાર સુધીમાં રસ્તો કરી લીધો હોય. નહીં પણ હવે છે ને રસ્તાની ખબર પડી ગઈ છે, હવે ખાલી રસ્તા ઉપર હાલવાનું જ છે, એટલે છે ને વાંધો નહીં આવે. આ તો મંડો હાલવા અને મંડો કરવા. હા અને કહી દઉં છું મારે છે ને ખરીદી માટે પૈસા જોઈએ છે. તમે જે કરો એ મને પૈસા આપી દેજો. મારે જે પેલા 3000 રૂપિયા પેલા દેવાના છે, એટલે તું થોડાક દી ખમી જા. મારા પપ્પા કહે તું જાન્યા તારા સાસરે જઈને રાજ કરીશ. અહીંયા શું રાજ કરું છું? ઉપર મારામાં કાંઈ કમી છે? છોકરીને ખાલી છોકરો જોવાનું હોય, બીજા બધાનું હું કેમ ગેરંટી લઉં? મેં તને કોઈ દી દુઃખ લાગે એવું કાંઈ કીધું હે? તમે નથી કહેતા પાછળ કોઈ બાકી નથી રાખતું ને? ઈ ઘર હોય ના. મારે તમારી સાથે લાંબી માથાકૂટ નથી કરવી. તમને છે ને હું આ છેલ્લી વાર કહું છું, હવે છે ને હું આ ભિખારીની જેમ માંગવા નહીં જાઉં કોઈ પાસે. હું કાંઈક કરીશ એટલે હો. કરવાનું જ છે, જે કરવું હોય ને મંજો કરવા જાઉં. ભલે, પણ તું છે ને આમ નિરાશ નહીં થતી બસ હો. અરે આ મગન, પછી કેટલા દિવસ થયા? 30,000 રૂપિયા લઈ ગયો તું. જો ભાઈ, અઠવાડિયાનો વાયદો હતો. અને પૂરો થઈ ગયો અત્યારે, ઉપર 2 કલાક થઈ ગયા. હવે છે ને 2% વ્યાજ આપવું પડશે. હા, નહીં તો તું હાથમાં જે વીંટી પહેરે છે ને, વીંટીને કડલી બેય કાઢી લઈશ. હા, તારા બાપાને કહી દે પાછો. એટલે અઠવાડિયાના વ્યાજ સાથે પૈસા છે ને આપી જાય 2% વ્યાજે. વ્યાજ તો થાય જ ને, મફત આવે છે કાંઈ? રૂપિયા જો ભાઈ, રૂપિયા જોતા હોય ને તો એનું વેતન તો ચૂકવવું પડે. હા, એટલે તારા બાપાને કહી દઈશ, બીજી વખત છે ને તારો બાપો કાન પકડીને 2 ધોલ મારશે તને. સારું, ચાલ આપી જા જલ્દી. લેવાની જ ખબર પડે ખાલી રૂપિયા. તમે શું પધાર્યા છો? વકીલાત કરવા વહુઓની? હા, છોકરાને બહુને પૈસા આપું ને થોડાક વાપરવા. આ દિવાળી આવે છે, ખરીદી કરવા ન જવું હોય. એ 2 જણ આવી ગયા મારી પાસે, 2 વહુ આવી ગયા ને 2 છોકરા આવી ગયા. મેં કીધું હવે ખરીદી કરવી હોય ને તો જો ભાઈ, તમે કંઈ આખી બજાર ઉચકીને નથી લાવવાની ઘરમાં. એક 2 સાડી લાવવાની હોય. તે એ મોટી દુકાનમાં જવાની શું જરૂર છે? એ એવી મોંઘી સાડી જ ન પહેરવાની હોય. આપણે કોને બતાવવાનું મોંઘી સાડી પહેરીને? એવું નથી કઈ કે મોંઘી સાડી લે. તમને એક મગજમાં ઘૂસી ગયું છે. આ બાજુવાળાની વહુ જો કેટલી ફેશન કરે છે, તોય આપણી વહુ ક્યારે વધાડ કર્યો? એ બિચારી જેટલા પૈસા હોય ને એટલામાં જ લઈને આવે છે. એ ગામની છે ને, આપણે પરવા કરવા નથી થતી. એ તો બધા પતંગ દિવાળિયા હોય. અને પછી જો આ જો હમણાં ઓલાના પૈસા ઓલા મગન પાસે માંગ્યા, એની બેરી છે ને બજારમાં છે ને, બજાર બોકડું છે, એટલે મારી પાસે પૈસા લઈ જાય. અને જો એના બાપાને ખબર પડે ને એટલે તો એ છે ને મારી પાસે પૈસા માગે. મારા બાપાને નહીં કહેતા એમ કે, એટલે હું આપું છું ને. પછી કાલ સવારે આપણા છોકરા એવું કરશે. નથી તમે છોકરાને આપતા, નથી વહુને આપતા, કોઈને આપો છો પૈસા. એ આ પૈસા છે ને બીજું કોક વાપરશે ને લૂંટી જાહે ને ત્યારે રહેવો તમે. આ વહુને બધા 10 ગણા પૈસા માગે મારી પાસે. એટલા બધા ન માગે. તમને શું ખબર, અત્યારે આ બધી વસ્તુના ભાવ કેટલા છે. 2 થોડી વસ્તુ લઈને તો 5-10 હજાર તો આમની થઈ જાય. તો એ આપણી વહુ હાર્યું છે કે ખોટા ખર્ચા નથી કરતું. આ બાજુવાળા કાંતાબેનની વહુ જોઈશ કેટલી ફેશન કરે, એ તો બ્યુટી પાર્લરમાં એટલા પૈસા નાખે તો આપણે હાર્યું છે બિચાર્યું કે ખોટા ખર્ચા નથી કરતું. એ તું છે ને ખોટી વકીલાત છોડ દે ને. એને છે ને બહુ છે ને છૂટ ન અપાય બૈરાઓને. એ તું અત્યારે જેટલા દે ને એટલે પૂરા કરીને આવે. આ 1500 આપીશ ને તો 1500 પૂરા કરીને આવશે. 2 દિવસ પછી પાછા માંગશે.
એવું નથી. જો આપણી વહુ કાંઈ ફેશન ન કરે કાંઈ ન કરે ને તો બધા શું કહે, અરે તાર હારા એટલા પૈસાવાળા છે ને તમે કંઈ પૈસા નથી વાપરતા, તમે કેમ ફેશન નથી કરતા? તોય આપણી વહુ સારું કે આ મેણા ટોણા સાંભળી લેશે બિચાર્યું. આ તો ખાનદાન મા બાપનું છે ને એટલે નકર ખબર પડે, વયું જાય રે નહીં એટલી કરકસર કરી તો તમને ખબર છે. સારું ચાલ, હવે બહુ બકબક કરે છે ને તું, તો 1500ની જગ્યાએ 3000 રૂપિયા આપું છું. હવે 3000 આ મોંઘવારીમાં શું થાય? 5 તો આપી દો. તો 5 જ મળશે પૂર ટોટલ, 50% કન્સેશન. એમ નહીં, બેયને 5 આપી દો ને, પછી આખું વરસ બિચાર્યું ક્યાં માગે છે? એવું હોય ને તો આપણે આ દિવાળી બેસતા વરસે પગે લાગે ને તે નહીં આપતા બસ, પણ અત્યારે ખરીદી કરવા તો આપો. આ છોકરાએ કેવા હાવ લુગડા પહેરે છે, એમાં આપણી ઇજ્જત જાય, તમને ખબર છે કે નહીં? એ છે ને કપડાથી કાંઈ ઇજ્જત ન જાય. કપડાં તો છે ને આપણને પોસાય ને હવે પહેરવાના, અને ગામ તો વાતો કરે બધી. ગામને શું છે કે આમ કંઈ એટીકેટી થઈને ફરવાનું છે આપણે ધંધામાં ધ્યાન આપવાનું હોય. ફેક્ટરી ચલાવીએ છીએ આપણે કંઈ મોટા શેઠિયા છે એવી? તો શેઠિયા છે ને એટલો પૈસો છે, આ પૈસો ભેગો કરીને જાવું છે ક્યાં? એ વાપરો ને ખાઓ પીવું જલસા કરો ને, મૂકીને વયા જાઓ ને તો વાહે કોણ વાપરશે ખબર છે? એ પૈસા છે ને ભેગા જ કરવાના હોય, અને એમ કે વયા જવાની છે આપણે. એ પૈસાની તો ગમે ત્યારે જરૂર પડે, અને તે છે ને લોકો પાસે કંઈ ભીખ માંગવાની જ જવાતું. આપણી પાસે હોય ને તો વાપરવા થાય. છોકરા વહુને રાજી કરશો, પૈસા આપશો ને તો કોઈક સેવા કરશે, ન કરે નારાયણ કાલ સવારે ખાટલે પડશે ને તો કોઈ તમારી સેવાય નહીં કરે ને પાસે નહીં આવે, કે ભલે હળતો ને મરતો ડોહો એમ કહે. એની કરતાં હારપ ન લઈ, એને બધાને ખુશ રાખી પૈસા દઈ તો મમ્મી ને પપ્પા કરતા આવે આપણી પાસે. એ જરૂર પડે ને તો નર્સ રાખી લેવાની, ત્યારે 1000-1500 રૂપિયામાં સેવા કરે, એમાં કાંઈ વાંધો નહીં. તો એને પૈસા આપવા પડે. એ તો આપવા પડે તો આપવા પડે, પણ હવે અત્યારે આ રૂપિયા કેટલા ઉડાવે છે વહુ એ તો જોતું. એની પાસે ક્યાં છે તે ઉડાવે? તમારા મગજમાં કેમ ઉતરતું નથી? ક્યારની ભાષણ આપું છું તે. સારું 5,000 રૂપિયા છેલ્લી વખત આપું છું, અને પછી છે ને 1 વર્ષ સુધી રૂપિયા નહીં મળે બીજા. હા તે નો આપતા ને છોકરાને ક્યાંક આપો. આ જો બાજુવાળાના છોકરા કેટલી મોટી ટ્રીપ દુબઈની ને બધી મારે છે, આપણા છોકરા કે વિદેશ ગયા પ્લેનમાં 2માંથી કે પગે નથી મૂક્યો. તે ચાલુ ફેક્ટરી છોડીને છે ને ખોટું રખડવા ન જવાય, નુકસાન થાય કંપનીમાં આપણને. નકર તમારે એમ કહેવાય કે હું થોડાક દી સંભાળું ને તમે લોકો ફરી આવો, પણ નહીં, તમારે તો આમ બાદશાહની જેમ બેહવું છે ને પૈસા નકરા આમ તેમ કરવું છે બધું. એ પૈસાનો વ્યવહાર તો મારે જ કરવાનો થાય છે ને, હવે કામ કરવાનું નથી થતું. બહુ કર્યું મેં કામ. છોકરાઓ છે ને બે છોકરા હોવા છતાં મારે કામ કરવાનું. આમ નહીં કરશો ને તો ગાળું દેહે, કોઈ બેઠું નહીં બોલાવે. કોઈ ગાળું ન દે. હું કામ ગાળું દે ભાઈ? આ તમારી હારે તો માથાકૂટ કરીને છે ને મારું તો આમ આ ભેજું ખાલી થઈ ગયું છે, તમને મગજમાં જ નથી ઉતરતું કાંઈ. એ કમાવીને એ બધા ઉડાઈ ન દેવાના હોય, બચાવવાના જ હોય. હા તે બચાવજો ને, કોણ ના પાડે છે બચાવવાની? અને જો સમય કેટલો નબળો આવી રહ્યો છે, આવનારા દિવસમાં છે ને પૈસા બચાવેલા કામ લાગે, તમને ખબર ન પડે. એ સારું, તમારે છે ને જેમ કરો એમ કરો, હું તો છે ને કંટાળી ગઈ છું. તમારે ઓલા ઈશ્વરિયા પાસે બી પૈસા માંગવાના છે. 8,000 રૂપિયા લઈ ગયો તો. મોટા ભાઈ, બોલને અશોક. તમને કાંઈ ખબર છે કે નહીં? શેનું? શું કે શેની વાત કરે તું? આ ભાઈની દીકરીના લગ્ન છે. હા એ તો ખબર છે કે ફુવા એકવાર આવ્યા હતા ઘરે, ત્યારે વાત થઈ હતી, કહેતા હતા મને સુષ્માની લોકો ફઈને ફુવાની લોકો આવ્યા હતા લગ્ન છે તે. હા, પણ એણે પપ્પા પાસે મદદ માગી પૈસાની, તો પપ્પાએ ના પાડી દીધી છે. એલા ભાઈ, આપણે ઘરે જોતા હોય તો નથી આપતા, તો આ ફઈ અને ફુવા નથી ક્યાંથી આપવાના છે પપ્પા? તું વિચાર કર ભાઈ. મોટા ભાઈ, આ તો ખોટું કહેવાય ને. આપણે તો મામેરું આપવાનું હોય, બને એટલી મદદ કરવાની હોય. તારી બધી વાત સાચી છે ભાઈ. જ્યારે મારા લગ્ન ને તારા લગ્ન થયા ને ત્યારે ફઈની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, અત્યારે છે એની કરતાં ખરાબ હતી, છતાં એ બધા કામમાં ઊભા રહ્યા હતા અને 5-5 હજારનું કવર બેને આપ્યું હતું. તું વિચાર કર. તો હા, પપ્પાને તો સમજવું જોઈએ ને એમ. હા, હવે એક કામ કરીએ અશોક, જો પપ્પા ન સમજે ને તો હજી એકવાર વાત કરી જોશું, સમજે તો ઠીક છે, નહીં તો આપણે ક્યાંક કરવું જોશે. આપણે ક્યાંય આડીવડું એડજસ્ટ કરી અને ફુવાને ફોન કરજો, જે પણ કાંઈ જરૂર હશે ને એ આપણે ક્યાંક એનું કામ પતાવડાવી દઈશું. ઠીક છે? ઠીક છે. કેમ કે આમને એમ તો યાર હવે લગ્ન છે, લગ્નવાળું ઘર હોય એટલે તું સમજી શકે છે ને કે ઘરમાં કેટલી પૈસાની જરૂર હોય ને કેવી જરૂર હોય છે.
અને આપણે આપણું તો સમજવી છે કે વાંધો નહીં, આજ નહીં તો કાલ આ પૈસા છે એ આપણા જ છે, બરોબર છે. પણ આ તો આપણા ફઈ છે અને એની ઘરે આ પ્રસંગ આવ્યો છે, આ તો એની મદદ તો કરવી જોઈએ ને. અને બેનને તો જેટલું દેવી એટલું ઓછું કહેવાય, પણ એ વાત છે ને પપ્પાના મગજમાં નથી. બધી વાત સાચી તારી, પણ હવે કાંઈક કરવું જોઈએ. એક કામ કર, હું છે ને ફેક્ટરીમાં એકાઉન્ટન્ટને વાત કરું છું, એ પછી હિસાબ વખતે સમજી લેશું. પણ પછી પપ્પા પણ કાંઈ એ બધું સમજી લેશું, તું કાંઈ ટેન્શન લેમાં. હું એની સાથે વાત કરી લઉં છું અને તું ફુવાને એકવાર વાત કરી અને કહીએ કેટલા પૈસાની જરૂર છે ને એ હું એકાઉન્ટન્ટને કહી અને તને અપાવડાવી દઈશ કે તારા ખાતામાં ટ્રાન્સફર કરાવી દઈશ. એ હિસાબ વખતે જોઈ લેશું, પણ આવા ટાઈમે આપણે ફુવા પાસે ઊભું રહેવું આપણી ફરજ બને છે, ઠીક છે? અને ભાઈ એક મેં 3000 છે ને નિકિતાને આપ્યા હતા, એટલે એ હોતે એ હું એડજસ્ટ કરી લે. એલા ભાઈ આ સુષ્માય મારું એ જ માથું ખાય છે. એ કે જો તમે મને પૈસા આવી રીતે ન આપી શકતા હોય ને તો હું મારા બાપાના ઘરે વહી જાઉં. બોલો તો વિચાર કરતા આપણે શું કરવું આમાં? હા, મારી ઘરવાળી એમ જ કહે છે કે મારા બાપાએ આ ઘર જોઈને તો આપી હતી તમને, પણ તમે તો મને કાંઈ ફરવાય નથી લઈ જતા લગ્ન પછી. નકર કે લગ્ન પછી બધાય કેવા બધાને ફરવા લઈ જતા હોય. આ મને એ નથી ખબર પડતી કે આટલા બધા પૈસાને આપણા બાપા ક્યાં હારે લઈ જવાના છે એની ખબર નથી પડતી. પણ કાંઈ નહીં, એ બધું છોડતું, તું અત્યારે ને અત્યારે ફુવારે વાત કરી લે કેટલા પૈસાની જરૂર છે એ તો મને કહેજે પાછો, એટલે હું એકાઉન્ટન્ટને કહી અને એ પૈસાની વ્યવસ્થા કરાવડાવી દઉં છું, ઠીક છે? ભલે ભાઈ. સારું, તું ફટાફટ કામ પતાવ ને એટલે પછી મને કહેજે, એટલે હું સીએને ફોન કરી દઉં છું, એટલે એ પૈસાનું એડજસ્ટ કરી દે, બરાબર છે? હા ભાઈ. સારું, ચાલ. હા ભગવાન, આ પપ્પાને પૈસા એટલા બધા લઈ જઈને ક્યાં મૂકવા છે, શું કરવા છે ને? કરકસરની કે કંજુસાઈની પણ એક હદ હોય છે, પણ આ પપ્પાએ તો કંજુસાઈના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ભગવાન, પપ્પાને કાંઈ સદબુદ્ધિ આપો અને થોડાક એની પાસેથી પૈસા છૂટે એવું કાંઈ કરો. નસીબ ફૂટેલા હતા કે આ ઘરમાં લગ્ન થયા. સાચી વાત છે. ભાભી, મારા પહેલા તો તમે આવી ગયા છો. તમને આ ઘરમાં ક્યારેય કંટાળો નથી આવ્યો આવી રીતે? કંટાળો તો બહુ આવે, પણ શું કરવાનું? હું પણ એમને એ જ કહું છું કે હું ખુદથી આવી ગઈ આ બધા વિસ્તરા કરવાનું. આ બધું મારે જ કરવાનું. તને ખબર છે, મને છે ને પહેલા એમ હતું કે હા આટલું સારું ફેમિલી છે, પૈસે ટકે શાંતિ છે, તો કોઈ ટેન્શન જ નથી. અહીંયા આવીને ત્યારે ખબર પડી. શું પૈસે ટકે શાંતિ? એમ નહીં, એના મગજ કેવા હાલે છે. પૈસાની લાલચ તમે જુઓ. ઘરના બંગલાને ભાડે આપી દીધો છે કે એનું ભાડું આવે. એ પૈસાની લાલચમાં આપણે આવા સાદા ઘરમાં રહેવું પડે છે. એ જ તો તકલીફ હતી. પહેલા ખબર નથી ને કે આવું હશે. પહેલા તો એટલા આંબા ને આંબલી દેખાડ્યા હતા ને કે તમારી દીકરીને કાંઈ કમી નથી ને આમ નથી ને તેમ નથી. અત્યારે તો 5 રૂપિયા માંગી તો રેડું નાખે છે. શું કરવાનું હવે? ઉટલા નસીબ છે તો છે, શું કરીશું બીજું? તો આ ઘર છોડીને તો આપણે જવાના નથી. ભાભી કામ કરી છે, બીજું અમે શું કરી? શું એટલા બધા ગુસ્સામાં બે લાગો છો? શું થયું? શું થયું તમને ખબર છે પાયલબેન? એક તો આ પપ્પા કેટલા ટાઈમથી અમે શોપિંગ નથી કરી. વિચાર્યું ચલો વરસ 1.5 વર્ષ થયું તો આજે કહીએ તો થોડી ઘણી કંઈક શોપિંગ કરીને આવીએ, તો કશું નહીં. પપ્પાને જ્યારે કીધું ને શોપિંગનું તો ના પાડી દીધી અમને કે કોઈ જરૂર નથી શોપિંગ વોપિંગની, કે 1500 રૂપિયા આપું એમાં જે લાવવું હોય એ લાવો. એ તો કયો કે અમને તો એમ કીધું કે શનિવારીના કપડાં લઈ આવો. તો પપ્પાનો મગજ જ કેવો છે ને ખબર નહીં. મારે ગોવા જાવું હતું ને ફ્રેન્ડ સાથે ટીપ મારવા માટે, તો મને પૈસા નથી આપ્યા. પપ્પાનો મગજ આવો થયો નથી, તમે કોઈ ઘરમાં કાંઈ બોલતા નથી ને એટલા માટે. બાકી પહેલેથી તમે બધાએ તમારો હિસાબ હાથમાં રાખ્યો હોત તો. પણ ભાભી હું બોલું ને કેટલું બોલું, પપ્પાને કેટલું સમજાવું છું, આપો કોઈને આપતા જ નથી. ઇનફેક્ટ મમ્મીને નથી આપતા વાપરવા માટે. પણ પાયલબેન આ રીતે તો કેવી રીતે ચાલશે? તમને ખબર છે હું મારા પપ્પાના ત્યાં હતી ને તો મહિને હું પાર્લર જતી અને મહિને હેરની ટ્રીટમેન્ટ કરાવતી. પણ અહીંયા મહિના શું 6 મહિના થઈ ગયા, હજુ ક્યાંય ગયા નથી. અમે બે એકબીજાનું કરી દઈએ. 6 મહિના તો છોડો, 12 મહિનાના તહેવારે કાંઈ નથી કરવા દેતા. બસ ઘરના કામ કરો, જાણે વહુ નહીં ઘરની નોકરાણીઓ ના લાવ્યા હોય. તો મારા ભાઈને વાત કરો ને બે. તમારા ભાઈને શું વાત કરીએ? ઈ બે તો કઈ પપ્પાની સામે બોલી શકે એમ નથી. એ અમારી જેમ પપ્પાનું સાંભળીને પાછા આવે છે. પણ તો ભાઈને એમ કહેવાય કે સાઈડમાં બીજું કંઈ કામ કરે તો તમારે બેયને છે ને વાપરવાનું થઈ જાય, એમ કહું છું. પપ્પાનો મગજ તો છે ને ભાભી સુધરવાનો જ નથી. હવે મેં મારી રીતે તો કીધું છે, જોઈએ હવે આગળ શું થાય છે. એક તો આજે મારી તબિયત સારી નથી, મને એટલી બધી શરદી થઈ ગઈ હતી તો મેં કીધું કે ચલો ને થોડું હોસ્પિટલ જતા આવીએ.
તો કે પેલી ઘરમાં ટીકડી પડી છે ને એ લઈ લે, સારું થઈ જશે. શું કરવાનું? તો પપ્પાને કહેવાય ને તબિયત ખરાબ છે એટલે પપ્પાને હોસ્પિટલમાં તો કહેવાય જ નહીં. પપ્પા તો સરકારી દવાખાનાનું કહેશે લઈ આવો જાઓ મફતમાં. એને તો મને એ નથી ખબર પડતી કે આટલા રૂપિયાને એને ગળે બાંધવા છે. બધી વાતમાં ના ના ના. આ છે ને ભાભી લોભીનો માલ ધુતારી ખાય એના જેવું થાશે. અરે પણ પૈસા ના હોય ને તો વસ્તુ આખી અલગ છે. આટલો બધો રૂપિયો છે, ક્યાં નાખવાનો? એ જ કહું છું, પૈસા છે તોય નથી આપતા. હવે હું તો અહીંયા તમારા બે પાસેથી હું પૈસા લેવા આવી હતી, મારે કેમ માંગવા? અહીંયા અમે રાડું નાખી છીએ, અમે બીજા પાસે માંગીએ છીએ, તમે અમારી પાસે માંગો છો. મને છે ને પપ્પાએ ગોવા જવાનું દીધી એટલે બધા ફ્રેન્ડ સર્કલ પાસે ડાંગ છે ને ત્યાં બધા પેલું શું કહેવાય વોટરફોલ, હા, એ જોવા માટે જાય છે. તો મેં કીધું હું જઈ આવું. પપ્પા પાસે માંગ્યા તો પપ્પાએ આપ્યા નહીં. મેં મમ્મી પાસે માંગી જોયા, મમ્મી પાસે હતા ને મેં કીધું ભાભી પાસે હોય ને તો માંગી છું, પણ અહીંયા તમે પૈસાનું પેલું કરો છો તો કેમ હવે? કાંઈ અમારી વાંધો પાસે અમે નહીં. બે છીએ, અમારા બે સિવાય અમારી પાસે કાંઈ નથી. તો એક કામ કરો, તમે છે ને તમારા ભાઈ પાસે જ માંગો. બે ભાઈ પાસેથી થોડા થોડા લઈ લો એટલે તમારું કામ થઈ જશે. ભાઈ પાસે નહીં હોય. હવે પેટ્રોલ પુરાવા જાય ને તોય પેલું બારકોડ મોકલે છે પપ્પાને. ના ના, તમે છે ને તમારા ભાઈ પાસે જઈને માંગો, અને જે આ સલાહ અમને દીધી ને થોડીક સલાહ તમારા ભાઈને દો કે પપ્પાની સામે બોલે. હા, બાકી તમે તો કાલ વયા જાશો, પછી આ ઘરમાં જિંદગી છે ને અમારે બેયને કાઢવાની છે. કાંઈ નહીં, હું બે ભાઈને વાત કરું છું બસ. અને હું ભાઈને વાત કરું છું તમને હોસ્પિટલ લઈ જાય પહેલાં, બરોબર? તમારી તબિયત સારી હશે ને તો ઘરના કામ થશે. તમે બે છે ને તમારી તબિયતનું ધ્યાન રાખજો, બરોબર? સારું. ચાલો હું ભાઈને વાત કરી આવું ને. હા હા, ઘરમાં છે ને બધા જ સારા છે, બસ ખાલી આ એકની જ તકલીફ છે. એકની નહીં, પૈસાની તકલીફ છે. ઘરમાં બીજી કોઈ તકલીફ નથી. એ જ તો કહું છું, એ આપણને પૈસા આપી દે ને તો આપણે કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ એ એને આપવા નથી, એની આપશે નહીં. એટલે છે ને શાંતિથી કામ કરો બસ. એક કામ કરીએ તો આપણે બે છે ને ક્યાંક જોબ શોધી લઈએ એટલે આપણા બેની બી પ્રોબ્લેમ સોલ્વ. જો ઘરનો ખર્ચો તો એ જે કરિયાણું લાવવાનું છે એ પોતે લાવે છે, બીજો બધો ખર્ચો તો એ જેમ એમની રીતે કરવો છે કરે જ છે. આપણે બે ક્યાંક સારી જોબ ચાલુ કરી દઈએ તો આપણા તો ખર્ચા આપણે કરી શકીએ. પહેલાં આપણા બેના ઘરવાળા માનશે? મનાઈશું ગમે તે રીતે થઈને. જો એ માની જતા હોય તો મને કાંઈ વાંધો નથી, તો આપણે કરીએ. એટલીસ્ટ આપણે આપણા હાથે છૂટા હાથે કંઈક વાપરી તો શકીએ. એ જ તો ખબર છે ને, 10 રૂપિયાની પાણીપુરી પણ નથી ખાઈ શકતા આપણે. ક્યાં નામ લીધું, મારે ખાવાની ઈચ્છા થઈ તો ગઈ. એક કામ કર, આપણે છે ને આજે પૂછી જ લઈએ. તું અશોકભાઈને પૂછી લે, હું એમને પૂછી લઉં. ઓકે, તો છે ને સાંજે આવે એટલે આપણે બેને પૂછી લઈએ, એ આપણને પરમિશન આપે પછી આપણે હેડ ઓફિસે જઈએ પરમિશન લેવા. તઈ અઘરી છે પરમિશન લેવી નહીં. પણ એક વસ્તુ નક્કી કરી ભાભી કે એ પરમિશન આપે તો ઠીક ને ના આપે તો ઠીક, આપણે જોબ કરશું. હા, એ આઈડિયા મસ્ત છે. બરાબર છે. જો સવારે છે ને આપણે વહેલા ઉઠીને બધું કામ વેચી લઈશું એટલે ફટાફટ થઈ જાય, અને કોઈને પણ કહી દઈશું, આપણને મૂકી જશે અને આવતા તો આપણે આપણી રીતે આવી જઈશું આરામથી. આ પ્લાન મસ્ત છે. હા બસ સારું, ચલો. હાસ. હે રાજુ, આ તારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? આ પૈસા વિદેશી કરન્સીના છે જે અત્યારે બહુ જ ચાલે છે માર્કેટમાં, અને એકના 3 ગણા આપે છે. શું વાત કરે છે? તો આવું અમને પહેલાં કહેવાય ને. આ તું એકલો રૂપિયાવાળો થઈ જા, અમારે પૈસા નહીં થવાનું હોય. હજી ક્યાં મોડું થઈ ગયું છે? હમણાં જ મારા એક મિત્રએ ખાલી 20 લાખ રૂપિયા નાખ્યા હતા. 3 મહિનાની અંદર એમને 60 લાખ રૂપિયા કર્યા છે. મેં પોતે અંદર 50 લાખ નાખ્યા તો હું 1.5 કરોડનો માલિક થઈ ગયો છું. આ જાહો જલાલી મારી એમાં છે. ઓહો, હમણાં જો થોડાક દિવસની અંદર આખા સુરત સિટીની અંદર મારો બંગલો ફર્સ્ટ ક્લાસ હશે. આવો બંગલો તમે ક્યાંય નહીં જોયો, કારણ કે આ જ કરન્સી માર્કેટમાં ચાલવાની છે. આવું છે અત્યારે? બહુ. તમે હાળા પાકા બહુ, અમને કહેતા નથી. આ અમારા દોસ્તાર થઈને તમે આટલું ન કરી શકો અમારા માટે? શંકરભાઈ, આ બધી વસ્તુમાં એવું છે કે લોકો આ કરન્સી ઉપર વિશ્વાસ નથી કરતા, પણ માર્કેટમાં આ જ કરન્સી હાલવાની છે. હવે લોકોને અમે જો સમજાવવા જઈએ બરાબર કે આમાં તમે રોકો, આમાં રોકો તમે, તો નથી વિશ્વાસ કરતા એ લોકો. પણ મને તો વિશ્વાસ આવે ને. આ તું જો, તારી પાસે કાંઈ નહોતું, આજે કેટલું મોટું મકાન તું બનાવે છે, આખા શહેરમાં મોટા મોટું મકાન. આ તારી ગાડી, આ તારી જાહો જલાલી, આ નકર તારી પાસે હતું શું ભાઈ? કાંઈ હતું? આવી ગાડી તો મારી પાસે એક નથી, 3 ગાડીઓ છે. શું વાત કરે? અને ટૂંક સમયમાં પૈસા આમાં કરન્સીમાં મળે છે તમને. તો પછી આપણા માટે કંઈક વ્યવસ્થા કરીને એમાં શું કરવાનું શું હોય? એમાં કાંઈ જ નથી. તમે અત્યારે માનો કે 1 કરોડ રૂપિયા રોક્યા છે,
તો હું એ કરન્સીની અંદર તમને લઈ જઈશ, કઈ રીતે કરવાનું બધું હેન્ડલ મારે કરવાનું છે, પણ 3 જ મહિનાની અંદર એના 3 ગણા કરીને હું તમને આપીશ. જો તું કરતો હોય ને, મારી પાસે એફડી છે, શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને મ્યુચ્યુઅલ ફંડ છે, આ બધું છે ને પાછું લઈ લઉં અને થોડું ઘણું સેટિંગ કરી અને તને શરૂઆતમાં 2-3 કરોડ રૂપિયા આપી દઉં. પણ હું એ જ કહું, તમારું રાઉન્ડ ફિગર કેટલું છે અત્યારે આમ અંદાજિત? જો બધું ભેગું કર્યું ને, કોઈને કહેતો નહીં પાછો, આપણી બે વચ્ચે વાત રહેવી જોઈએ. અંદાજે છે ને 5 કરોડ રૂપિયા તો થઈ જાય મારથી. બસ તો કાલ જ આપી દો. અને હું તો એમ કહું છું કાલ નહીં, આજે જ આપી દો મને, અને એના 3 ગણા તમને કરીને આપવાની જવાબદારી મારી ઉપર તમે વિશ્વાસ રાખો. એક કામ કરે છે ને, થોડાક તો હાર્ડ કેસ છે જ મારી પાસે, એ અને બાકીના બધી એફડી બધું સેટિંગ કરી અને તને 3-4 દિવસમાં છે ને પૈસા આપી દઉં. કાંઈ વાંધો નહીં. આમાં કંઈ લખાણ બખાણ લેવાની જરૂર ખરી? કોઈ જાતની જરૂર, હું છું ને, તમારે ક્યાં લખાણની જરૂર છે? હા, જો તમને મારી ઉપર વિશ્વાસ નથી? તારી ઉપર વિશ્વાસ ખરો, પણ હવે આ કંપનીઓનું છે ને કામ, આ પૈસા મારા જાય ને તો હું તારી પાસે લઈ. પણ અત્યારે આ જ કંપની માર્કેટમાં છે, તમે આગળના ભવિષ્યમાં વિચારજો, આ જ કંપનીની કરન્સી હાલશે. એ બધું બરાબર, પણ હવે થોડું જોખમ છે, હું તારી ઉપર રમત રમું છું, બાજી લગાવું છું. કોઈ વાંધો નહીં, તમને મારી ઉપર વિશ્વાસ છે ને, જે કંઈ પણ તમારા પૈસા છે ને 3 ગણા કરીને આપવાની જવાબદારી મારી. પછી કંઈ? હા, તો કાંઈ વાંધો નહીં, હાલ હું 2-3 દિવસમાં તને પેમેન્ટ આપી દઉં તને. ભલે ભલે શંકરભાઈ. અને જે કે એની પ્રોસિજર કરવાની હોય ને એ આપણે ભેળા જઈને જાવ હો હા, ઓફિસે. બેરા તમારે મારી બાજુમાં જ બેહવાનું, તમારે કાંઈ નથી કરવાનું, તમારે ખાલી જોવાનું છે. અને તમને વિશ્વાસ આવે, કારણ કે મારી ઉપર વિશ્વાસ છે એટલે તમને વિશ્વાસ આવશે જ તે, કાના 1ના 3 ગણા કરાવીશ. તારા થઈ ગયા એટલે મને તો વિશ્વાસ થોડોક જાગ્યો છે. આ જાહો જલાલી એમને નથી થતી. હા, તારી વાત સાચી છે, પણ તું હવે છે ને મોડું કરીમાં જટ જા, અને હું છે ને થોડા પૈસાની વ્યવસ્થા કરી લઉં. એ બધા થોડા ભેગા કરવા પડશે ને મારે તને આપવા હાટું થઈને. હા હા શંકરભાઈ, હા હા, આ રાજીઓ હાળો કાંઈ નહોતું એની પાસે, આમ તેમ કરીને પૈસા લગાડીને જો આજે કેવા ટેસડા કરે છે. ને મારી પાસે પૈસા છે તો હાળા આ 10-10 વર્ષે ડબલ થતા નથી. હું પપ્પા ડબલ કરો છો, હું થયું? કાંઈ નહીં, હવે એ ડબલ બબલની વાત છોડ, તમે 2 જણા શું કામ આવ્યા એ કહો પહેલાં. અરે પપ્પા, હા, ભાણીબેનના લગ્ન છે તો કાંઈ ફોન બોન વાત થઈ હતી તમારે? ફોન આવ્યો તો, પણ પછી છે ને હું ટ્રાફિકમાં હતો એટલે એ હું કહેતા હતા ને કે સંભળાણું નહીં મને. પછી કંઈ ટાઈમ રહ્યો નહીં, ત્યાં પેલા મહેમાન આવ્યા હતા, રાજુ આવ્યો હતો, તે થોડીક વાર બેઠો હતો એની હારે. બરોબર. તો પણ એને ફોન કરીને વાત તો કરો, હું કાંઈ કામકાજ હશે લગ્ન બગનનું છે તો. મેં ટ્રાય કરી ભાઈ 2-3 વખત, પણ પછી કંઈ અમારા બને કંઈ ફોન ઉપાડ્યો નહીં. વાંધો નહીં, પણ હવે તમે મામેરાનું શું વિચાર્યું છે? મામેરાનું? હા. હવે એમાં શું વિચારવાનું, 5-5 બહેનું છે મારે, આ 2 બહેનોને 2100 દીધા હતા, તે આને 2100 દઈ દેવું આપણે. અરે પપ્પા, 2100 રૂપિયા થોડા હોય, બીજા બેનને ભલે તમારા 2100 આપ્યા હોય, પણ આ હાવ ગરીબ છે, ખબર છે ને? એ ગરીબ છે ને એટલે જે છે ને આ નાનકીને મેં કીધું હતું કે તને એવું ને તો હું સિલાઈ મશીન અપાઈ દઉં, તું સિલાઈ મશીન પર બેસી જા અને છે ને રૂપિયા ભેગા કરવા માંડ. પણ એને સિલાઈ મશીન લીધું જ નહીં. પણ પપ્પા તમે વાત તો વિચારો કે અમારા બેયના લગ્નમાં એણે 5-5 હજારનું કવર આપ્યું હતું. તમે વિચાર કરો, એટલા ગરીબ છે, નાના માણસો છે છતાં, અને આપણે તો ભગવાનની દયા છે તો ભાઈને 2100 રૂપિયા આપી તો કેવું ખરાબ લાગે. હવે એમાં એવું છે કે મારે 5-5 બહેનું અને એકલો જ ભાઈ હું, એટલે મોહળમાં શું છે કે ભાણિયાઓને આપે. હવે એ તો હવે એમાં કાંઈ વાંધો નહીં, એક ભાઈના દીકરા હોય એટલે આપે, ને 5 બહેનો પાસે હું ખર્ચાઈ જાઉં વાહે. તને ખબર છે ભગવાને તમને ઓછું આપ્યું છે, કેટલું છે તમારી પાસે? એમ કે ભગવાને આપ્યું નથી, એ બધું મેં ભેગું કર્યું છે મારી આપ કમાણીથી. ભગવાન એમ કહ્યું પ્રાર્થના કરી મંદિરમાં એટલે હું ઢગલા કરી દે આપણે હેઠું. પપ્પા, વધારે નહીં તો કાંઈ નહીં, પણ 1.5-2 લાખ રૂપિયા તો આપવા પડે કે નહીં? એને થોડોક ટેકો કરવો પડે, હાવ ગરીબ છે. એ આ મારો બનેવી છે ને કામા કૂટો છે, હાવ રખડું છે, એ જુવાની આખી છે ને રખડી ચરી ખાધી છે ને. પણ પપ્પા, ઓલું ઓપરેશન કર્યું ને પછી એને ડોક્ટરે કામ કરવાની ના પાડી છે. એમ તો મને આ ટાંગો દુખે છે તો હું અત્યારથી કામ કરતો જ તો ને. અરે પણ પપ્પા, તમારી સગી બેન છે અને અમારી સગી ફઈ, એને ન આપીએ તો આપણે કોને આપીએ? અને પહેલાંથી બધા ગઢિયા કહેતા ખબર છે કે કાંઈ ન થાય ને તો બેનો દીકરીઓને તો આપવું જ જોઈએ. હા, તે બહુ તું કહે છો ને તો હવે જો એને એકની એક દીકરી છે એટલે બીજું મામેરું નહીં આવે, એટલે એમ ગણતરી કરાય કે અરે 21 તો 42
હાલ નહીં ભાઈ 5100 બસ 5100 આપ્યા 5100 ની ક્યાં કરો છો તમે? તોય હું આમ ડબલ કરતા દોઢું આપું છું, બીજા બધાને દીધું ને એના કરતાં વધારે દઉં છું. આ હારું હારું વાંધો નહીં, તમને જે ઠીક લાગે ને એ આપજો બસ. એ હા હવે મારે કામ છે. ખોટી લપ લ્યો છો બધા તમે. એ તમને ખબર ન હોય બધી વ્યવહાર કેમ કરવાનો હોય. હા હા અને રૂપિયા આમ પાણી જેમ ન વ્યવહારવાના હોય. હા 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 વાંધો નહીં, હવે તમારી પાસે તમે શીખી લેજો ને પપ્પા, વાંધો નહીં. અને રૂપિયા છે ને કેમ વાપરવાની મારી પાસે શીખજો. હા એ તો અમે જોવી જ છીએ ને. હા હા ભાઈ, હા તો આ પપ્પાની માથાકૂટ મૂક. તે ફુવાને વાત કરી હતી? હા મેં વાત કરી હતી અને એને 2 લાખનું કીધું. ઈ કે 2 લાખ અને ઈ કે હું પાછા આપી દઈ એમ કે છે. કાંઈ વાંધો નહીં, આપણે જાણીએ છીએ કે આપણે બધી ફઈ છે ને એમાં આ ફઈ અને ફુવા એટલા સીધા એટલા સારા છે ને, કોઈ દિવસ એણે હાથ લાંબો નથી કર્યો અને હંમેશા આપણા ઘરે કાંઈ પણ કામ હોય ને એટલે સૌથી પહેલાં આવીને ઊભા રહી છે. પણ આ પપ્પાને આ બધું કોણ સમજાવે? હું છે ને એકાઉન્ટન્ટને વાત કરી દઉં છું, એ તને પૈસા રોકડા જોતા હોય તો રોકડા અને એ લોકોને બેંકના ટ્રાન્સફર જોતા હોય છે ને તો બેંકના ટ્રાન્સફરમાં એ કરાવી દેશું અને તું ફઈને ફોન કરીને કહી દે કે ભાઈ પૈસા મળી જાય ફુવાને, એટલે ટેન્શન ન લે, આરામથી મસ્ત લગ્ન કરે. ઠીક છે? ભલે મોટા ભાઈ. હા બસ એ બધું સીએ સાથે આપણે હિસાબમાં જોઈ લેશું. તું આ જે ફઈને ફુવાને પૂછી લે કે કેવા પૈસા જોઈએ, રોકડા જોઈએ તો રોકડા અને એના બેંકના ટ્રાન્સફર જોઈતા તો બેંકના ટ્રાન્સફરમાં. અને ચોખ્ખી વાત કરી દેજે કે આ વાતની પપ્પાને વાત ન કરે પૈસા બાબતની, કે બંને ભત્રીજાઓએ પૈસા આપ્યા છે એ વાત ન થવી જોઈએ. ઠીક છે? ચોખ્ખી જ વાત કરી દેજે. સારું, જા તું હવે નીકળ અને એ પૈસા જે રીતના પોગાડવાનો હોય ને એ રીતના જલ્દી પોગાડ દે. ઠીક છે? ઠીક છે મોટા ભાઈ. હા. પપ્પાને કેવી રીતે સમજાવવા, કેવી રીતે એને આ કરકસર કરતા હોય ને તો સમજા, પણ આ તો કંજુસાય છે, કંજુસાય ચીકણાય કહેવાય આને તો. પૈસાનું શું કરવાના છે ને ખબર નથી પડતી. સારું હાલો જે થાય તે. શું વિચારો છો? હું વિચારતો હોય હા આપણા પપ્પા જો એનો સ્વભાવ તો નથી બદલવાનો. જ્યારથી હું ઘરમાં આવી છું ને ત્યારથી જોઉં છું મને એના સ્વભાવમાં આ બાબતમાં કોઈ ચેન્જ નથી લાગતો. એટલે છે ને અશોક, મેં અને ભાભીએ એવું નક્કી કર્યું છે કે હવે અમે બે છે ને જોબ કરવા માંડી. હા કેવી પહેલાં વાત સાંભળો, બરાબર છે? અમે બે એજ્યુકેટેડ છીએ. અમે બે કદાચ ક્યાંય ઇન્ટરવ્યૂ આપવા માટે જઈએ ને તો અમને સારી પોસ્ટ ઉપર જોબ મળી જાય એમ છે ને, સારી સેલેરીમાં. બરાબર છે? તો ભાભી ભાઈને વાત કરશે, મેં તમને વાત કરી. પણ તું આ કેવી વાત કરે છે? આપણે ઘરની ફેક્ટરી હાલે છે અને તું આમ જોબ કરવા જઈશ તો આ સોસાયટીવાળા શું વાત કરશે? જો દૂરથી ડુંગર રળિયામણા, ઘરની ફેક્ટરી છે, કરોડપતિ છે, બધી વાત સાચી, પણ શું કામનું? જ્યારે પૈસા માંગીએ છીએ ત્યારે તો 1000 રૂપિયાથી વધારે પૈસા કોઈ નથી દેતા. તો પણ શું? એટલે અમારે આખી જિંદગી આમ તમારી સામે બધા સામે હાથ ફેલાવીને જીવવાનું કે ના અમને 2 રૂપિયા આપો, 1000 રૂપિયા આપો, 1500 રૂપિયા આપો. એટલીસ્ટ અમે જોબ કરશું તો અમે અમારી ખુદની કંઈક કમાણી વાપરી તો શકશું ખુદ ઉપર. અમારે કંઈ લેવું હશે તો અમે છૂટા હાથે લઈ તો શકશું. હા તો વાંધો નહીં, તને સૂટ આપું છું, તું કંઈક જોબ કર. પણ હું શું કહું છું કે એમાંથી કંઈ થોડા ઘણા વધે ને તો મને પણ આપજે. કેવા છો તમે? તો મને તો કંઈ સમજાતું નથી. મારી હાલત પણ તારી જેવી જ છે ને આ ઘરમાં. તો પણ મેં તમને કેટલી વાર કીધું છે કે તમે સાઈડમાં તમારું કંઈક બીજું વિચારો અને એ ધંધો કરો ને એનું તમારે ઘરમાં ન કહેવાય કે હું આ ધંધો કરું છું એમ. હું કરવું ને કાંઈ દઈશ નથી ઉસતી. જો જે કરવું હોય ને આપણે જ કરવું પડે. અમે કેમ નક્કી કરી લીધું કે અમારે જોબ કરવી છે, અમારે અમારા પૈસાથી કંઈક કરવું છે? તમે મંડો ને એમ કરવા. આ તો ઉલટાના બાયડી પાસે માંગે છે, લ્યો વધે તો મને દેજે. હું કરું છું કામ, એ જે આવે છે એ બધું બાપુજીના એકાઉન્ટમાં આવે છે. તો પણ હું એ જ સમજાવું છું કે બીજો ધંધો કરો ને એની જાણ ઘરમાં ન કરાય. એના જે પૈસા આવે ને એનું અલગ ખાતું ખોલાવીને એ બધો પૈસો ત્યાં રખાય. પપ્પાને કહેવાય જ નહીં. પપ્પાને એમ જ કહેવાય અમે આ એક જ ધંધો કરીએ છીએ, જે આપણો ઘરનો ધંધો છે એ જ. હા તો એ કંઈક વિચાર કરીશ ચાલ ને. પણ હું તને શું કહું છું, હા ભાઈની દીકરીના લગ્ન છે તને ખબર છે ને હમણાં, તો ફુવાએ પપ્પાને ફોન કર્યો હતો પૈસા માટે, તો પપ્પાએ ના પાડી દીધી. અને હું ને ભાઈ જ્યારે પપ્પા પાસે ગયા ને તો પપ્પાએ એમ કીધું કે વાંધો નહીં 2100 રૂપિયા આપી દેવું એમ.
તો એ કંઈ મોટી વાત તો નથી ને. અને એમાં છે ને કાંઈ એટલે કંઈ આપણને અજુગતું લાગે એવું નથી. આ તો એમનું રોજનું થયું છે. તમે માંગો 50,000 રૂપિયા ત્યારે માન તમને 5,000 રૂપિયા આપે. તને તો ખબર છે ને કે બેનને જેટલું દેવે ને એટલું ઓછું કહેવાય, પણ આ આપણો બાપ છે ને એ નથી સમજતો. એ એની ખુદની દીકરીને દેવામાં નથી સમજતા, એની બેનને દેવામાં નથી સમજતા, તો પછી ત્યાં વાત પૂરી. હા, અહીંયા જોતા નથી અમે હું ને ભાભી બે કેવી રીતે આખો દિવસ ઘરમાં રાડું પાડતા હોય પૈસા માટે. એ તો હું જાણું જ છું, પણ હા શું કહું, આ ફાઈનાને એને તો મેને ભાઈએ નક્કી કરી નાખ્યું છે કે ક્યાંકથી 2 લાખ રૂપિયાનું એડજસ્ટ કરીને ફાઈને આપી દેશું, કારણ કે એ તો બહુ ગરીબ છે. એટલે આપણો જે એકાઉન્ટર છે ને એની પાસેથી જ લઈ લઈશું. હા એમ બીજે ક્યાંયથી છે ને વ્યાજના ધંધા ન કરતા ઘરના ધંધા છે ને એના પૈસા જ લેજો. હા, અને પેલા તારે હાટું 3,000 લાવ્યો હતો ને એ વેલાને દેવાનું મારા બાકી છે. મારા માટે ક્યાં તમે 3,000 લઈ આવ્યા હતા? મને કાંઈ ન થાય પોઈ, તમે વાપરા છો. હા, આ તું 1,500નો લાવી હતી કે નહીં? હા તો બાકીના 1,500 તો તમે વાપરા હતા ને. મેં 2 જોડ નહોતી લીધી. હા તો મારું નામ ન દ્યો. અને જે હોય તે તમને મેં કહી દીધું છે કે હવે હું જોબ કરવાની છું અને પપ્પા સાથે હું વાત કરી લઈ છું. અને કદાચ કંઈ કેમ તો તમે સંભાળી લેજો, એટલું તો બોલજો બાયડી માટે. બીજું કાંઈ નહીં. આ સોસાયટી વાળા અમને શું કહે, તમે આ ફેક્ટરીના માલિક છો અને તમારા ઘરવાળી જોબ કરે છે. મને બીજો એકય વિષય નથી તો આવતો. કાંઈ વાંધો નહીં, સોસાયટી વાળાને જઈને કહેજો એમ કે અમારે ફેક્ટરી વાળા છીએ અને કરોડોપતિ છીએ, પણ અમારી બાયડી એમ કે ઘરમાં છે ને પૈસા માટે રાયડું નાખતી હોય એટલે બિચારીઓને કમાવા જવું પડે છે. કહેજો બહાર જઈને સોસાયટીમાં, એટલી બધી શરમ આવતી હોય ને તો. આના કરતાં તો આ ભગવાને આપણને આ ફેક્ટરી નો આપી હોત ને તો સારું હતું. અરે આના કરતા ભગવાને છે ને અમને તમારા ઘરમાં ન દીધી હોત ને તો સારું હતું. અરે આવું ના બોલ, આપણે 7 જન્મ ભેગું રહેવાનું છે. અરે આવી રીતે તો હું તમારી યારે એક જન્મય ના રહો. આ જન્મમાં તમારાથી કંટાળી ગયા, ઘરથી કંટાળી ગઈ. અરે બધા જન્મમાં થોડા ભગવાન આપણને આવા જ મા બાપ આપે પછી ફેરવશે નહીં. મને મા બાપથી કાંઈ વાંધો નથી, પણ મને છે ને એના વિચારોથી વાંધો છે. આજે એને ભેગું કરવાની એની નીતિ છે ને, જાણે કેમ જાશે ત્યારે ગળે બાંધીને જવાના હોય. હા, પણ તું જો તારે જે મનમાં આવે નહીં કર, પણ મને છોડીને નહીં જાતી. નહીં જાઉં, પણ મારા માટે છે ને 2 શબ્દ પપ્પાને બોલજો કે એ જોબ કરશે. હા, કારણ કે મારે પૈસાની જરૂર નથી, કાંઈ જરૂર નથી. બસ મારે છે ને ખાલી તારા ચહેરા પર સ્મિતની જરૂર છે. એ આવી જશે, તમે મારા માટે બોલશો ને એટલે. ભલે. અને કંઈક કામ કરતા જાજો. હા, ચાલ હું જાઉં. જાઓ. તારું ધ્યાન રાખજે. એટલે તમે વિદેશ નથી જતા? તારું ધ્યાન રાખજો. હદ છે આ માણસની તો. આ શું કરો છો? અરે એકલા ખાવ છો, તમને શરમ નહીં આવતી? બોલો શું કામ હતું? શું આવી ગયા તમે? કેમ હું આવું ના? અરે એવું નથી, પણ કંઈક કામ હોય તો જ આવી રીતના મસ્કા ચાલુ હોય ને એટલે કહું છું. એકચ્યુઅલી હું એટલે આવી છું કે હું જોબ કરવાનું વિચારું છું. શું? એ જ કે હું જોબ કરવાનું વિચારું છું. તું ગાંડી થઈ ગઈ છે કાંઈ? જોબ કરવાનું વિચારે છે તો આ અમે જઈએ છીએ ફેક્ટરીએ, એટલું કમાઈએ છીએ અને તારે જોબ કરવી છે તો આ ગામ લોકો શું કહે છે? કશું નહીં કે અમારે અમારા ખર્ચા પૂરા નથી પડતા એટલે મારે જોબ કરવી છે. એક તો આ તમારા પપ્પા 1 રૂપિયો વધારાનો નથી આપતા, તો શું કરીએ અમે? તારી વાતે આમ તો સાચી છે તો કે ખુદના ખર્ચા માટે તો દર વખતે ભીખ માંગવી પડે ને, તો મને સારી નથી લાગતું. પણ હવે પપ્પા માનશે કે શું કરશે કાંઈ સમજાતું નથી. પણ તે કાંઈ આમ જોયું છે, પૂછ્યું છે કઈ જગ્યાએ જોબ કરવાનું શું છે શું નહીં? પૂછ્યું નથી, પણ મેં અને નિકિતાએ નક્કી કર્યું છે કે અમે 2 મળીને જોબ કરીશું. સવારે વહેલા ઉઠીશું, ઘરનું બધું કામ કરીને પછી તમારા 2માંથી જે બી ફ્રી હોય અમને મૂકવા આવજો. આવતા તમે આવી જઈશું. ખાલી પપ્પાની પરમિશન લેવાની છે, જે મને ખબર છે નથી મળવાની. પણ એક વાત થાય એવું છે, પૈસા ત્યાંથી જાજા આવશે ને એવું કહેવાનું, તો પાછા તમારી પાસે પૈસા નહીં મળે તો એ તકલીફ થશે. એ પૈસા પણ એ લઈ લેશે. જો પપ્પા હા પાડે કે ના પાડે, અમે તો જોબ કરવાના છે. એમના ઉપર વટ જઈને અમે જોબ કરીશું, પણ આ નક્કી અમે કરી લીધું છે. અરે બાપરે, હવે શું કરશું? તો શું કરશું નહીં, આ મેં તમને કીધું. તમારી ઈચ્છા છે કે નહીં?
મારી કોઈ વાંધો નથી, તું જોબ કર, તારી રીતે તું પૈસા કમા, એનો મને કોઈ વાંધો નથી. પણ પપ્પા શું કહેશે, પપ્પા કરવા દેશે કે નહીં? અને પહેલું મોટું ટેન્શન તો એ છે કે પપ્પા તમે જ્યાં જોબ કરતા હશો ને, તું ને નિકિતા, ત્યાં જઈને પૂછશે આવશે કે આને કેટલો પગાર છે, તમે ઘરે આપો છો, શું કરશો, એ વાતનું ટેન્શન છે. એ બધું ટેન્શન તમે મારી પર છોડી દો. એ લોકોને સમજાવવાની જવાબદારી અમારી છે. અને એમ બી ત્યાં પૂછવા પણ આવશે ને તો અમે કહી દઈશું કે આમને છે ને ઓછો જ પગાર કહેજો. સારું, કંઈ નહીં, ચાલ. હું છે ને પપ્પાને કન્વેન્સ કરવાની કોશિશ કરું છું કે ભાઈ આખો દિવસ ઘરે બેઠી બેઠીને બોર થાય છે, એની કરતાં જોબ જાય તો એને સારું રહેશે. એવી રીતના કાંઈ કહું છું. જો માની જાય ને તો ઠીક છે, પણ ખોટી જીદ નહીં કરતી હો પ્લીઝ. પણ માનવું જ પડશે એમને. એમ પણ એમને છે ને અમારી જેટલી સેલેરી હશે ને એનાથી અડધી સેલેરી કહીશું, ભલે ને પછી એ લઈ લેતા, બીજું તો અમારી જોડે રહેવાની જ છે ને. હા, પૈસા આવશે ઘરમાં, એ વાત થશે ને હા, તો એટલે પપ્પા ગમશે. તૈયાર થઈ જશે. હા, હા, અને પછી એમ કહીશું કે થોડા ટાઈમ પછી એ લોકો પેમેન્ટ થોડું વધારે પણ આપશે, અમારો પગાર વધારી દેશે, આવી બધી લાલચ આપીશું એટલે કહી દેશે કે કરો. હા, બસ પૈસા આવવા જોઈએ, જવા ન જોઈએ, તો પપ્પાને મજા આવે. હા કાંઈ નહીં, સારું, આ આઈડિયા તારો સાચો છે. પપ્પાને હું મનાવું છું, ઠીક છે? હા, ઓકે, ઓકે, ખુશ? ખુશ. ઓકે. હલો રાજ્યો, પૈસા લઈ ગયા પછી ફોન નથી ઉપાડતો. ઓફિસમાં કોઈને તો મુલાકાત ન કરાવી મારી. કહેતો હતો કે બોસ બહાર છે, આ ક્લાર્કને પૈસા આપી દો એટલે બધું એન્ટ્રી પડી જશે તમારી. અને પછી ફોન નથી ઉપાડતો. પાછો કરવા દેજો ફોન એને. 5 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એનામાં. હું કહેતો હતો હા કંઈક નવી કરન્સી આવી છે, ક્રિપ્ટ, હા એવું કંઈક. અરે ભાઈ ફોન ઉપાડ ને. આ માણસોને છે ને દગો કરતા વાર નથી લાગતી. લોલીપોપ આપવામાં એટલા હોશિયાર છે ને. ફોન નથી આપતા. આ તો વોટ્સએપમાં આ રાજ્યનો મેસેજ છે. શું લખે છે? આ તો પેલો ન્યૂઝ આવી છે. રાજુ, હા રાજુ ઉર્ફે રાજ હાઈ છે. કેટલા કરોડ? 25 કરોડનું ફૂલેકું ફેરવું. રામખોર, એટલે જ ફોન નથી ઉપાડતો. નાલાયક સાલો, મને ચૂનો લગાડીને વહી ગયો. કેટલા પૈસાને ભેગા કરીને આપ્યા હતા મેં એને? 5 કરોડ રૂપિયા દીધા હતા મેં એને. અને બાવો કરી ગયો મને. હરામી, કેવી રીતે પૈસા બચાવ્યા હતા મેં? પેટમાં ખાધું નથી મેં. અને આ 1ના 3 ગણા કરવામાં મારા રૂપિયા ગયા. હવે એ રૂપિયા ક્યાંથી પાછા આવશે મારા? હે, રાજ્યો નહીં મળે તો શેર બજારમાંથી, એફડીમાંથી આ પેલા મનસુખભાઈને આપ્યા હતા એ પૈસા, મ્યુચ્યુઅલ ફંડ, આપણો પ્લોટ વેચ્યો એના પૈસા, ફ્લેટ હતો એ, આ ફાર્મ હાઉસ પેલું પાર્ટનરશિપમાં હતું. 5 કરોડ રૂપિયાને હરામી. રાજ્ય, તે બાવો કરી નાખ્યો મને હારા. હરામી, લૂંટી લીધો મને. કેટલા પૈસા આપ્યા હતા મેં? અને મને તો મારી નાખો એને. તો મારી નાખો એને. હું મારી નાખું? મારી નાખો એને. એ મળે ને એટલે બસ મારા પૈસા લઈ ગયો છે. બસ મારા પૈસા લઈ ગયો ને ભાઈ! એને સામે આવે ને મારી નાખવું. એને મારી નાખવો છે ભાઈ! મારી
અરે કોણ એ કોણ સામે આવવા દે પણ પપ્પા શું થયું તમને? મારા પૈસા મારા પૈસા લઈ ગયો કોણ? એને 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 મારે એને માર ને માર પપ્પા શું થયું? કેટલા પૈસા લઈ ગયો લઈ ગયું પપ્પા આપણો રાજ્યો હા કોણ રાજ્યોના શેની વાત કરે છે પણ પપ્પા? મને નથી કઈ ખબર 5 કરોડ રૂપિયા આટલા બધા પૈસા લઈ ગયો મારી પાસેથી હરાવી લૂંટી લીધો મને મારા પૈસા લઈ ગયો પણ તમે આ રાજ્યો કરીને છે એને 25 કરોડનું ફુલેકું એમાંથી 5 કરોડ પપ્પાએ એને આપ્યા હતા. હા એ જ માર તમે શાંતિ રાખો. શાંતિ રાખો, શાંત થઈ જાઓ. મારા તમે આમને 5 કરોડ રૂપિયા લઈ ગયો લે મને કહેતો તો શંકરભાઈ તમે મારા પર ભરોસો કરજો હું તમારા પૈસા ક્યાંય નહીં ડૂબવા દઉં 5 કરોડ રૂપિયા લઈ ગયો લે કેવા પૈસા બચાવ્યા હતા કેટલી જગ્યાએથી મેં પૈસા ઉપાડીને એને આપ્યા 1 2 3 મકાન ફ્લેટ અરે આ એફડી મેં કે મૂકી હતી તમને ખબર નહોતી ને હા મેં તમને ખબર નહોતી એફડી ફ્લેટ પેલો પ્લોટે વેચી નાખ્યો અને ફાર્મ હાઉસમાં પાર્ટનરશીપ હતી એ પણ કાઢી નાખી આ બધું જ કાઢી નાખ્યું 10 વર્ષે ડબલ થતા હતા ને તો મને એમ કહે કે 3 મહિનામાં 3 ગણા થઈ જાય પૈસા એટલે મેં કીધું હા મારે ધનના ઢગલા પર બેસવું છે ને એટલે તું લઈ જા તું મારો પૈસા છે ને ગેરંટી સાથે પાછા આપજો મને હા કાકા તમને કોઈ તકલીફ જ ન પડે મારા પૈસા લઈ ગયો પપ્પા રૂપિયાની થપ્પી અહીંયા હતી ધીમે ધીમે કરતા આમ થતી હતી પેલો રાજ્ય આવ્યો આમ નીચે આવી ગયા હાવ ખાલી થઈ ગયો હાવ ખાલી કરી ગયો મારો બેટો લડાવી ગયો મને પપ્પા એ શું છે શું થયું? તમે કોની સાથે વાત કરો છો? કોઈને યાદ નહીં આ તો શું જોઈએ તારે મારે કાંઈ નથી જોતું. હું તો ઉપર જાતી હતી. તમે એકલા કોની સાથે વાત કરો છો? શું કમાવી છે હા પૈસા લેવા આવી છે તો વાપર ને પૈસા કોણ ના પડે તને હે પપ્પા. કેટલા જોઈએ તારે પપ્પા મારે પૈસા નથી જોતા, પણ તમને શું થઈ ગયું છે? પૈસા હોય ને એટલે વાપરી નાખવાના આ જો પેલો રાજ્યો ખાલી કરી ગયો મને કોણ કેટલા રાજ્યો? બધા 1 2 એક મકાન પપ્પા. પ્લોટ પાર્ટી એ વાપરી નાખની પૈસા કેટલા જોઈએ તારે આ તારી મમ્મીને મળ તું એની પાસે ચાવી લે અને એમાં તિજોરીમાં પડે તારે જેટલા જોઈએ એટલા વાપર્યો બીજા વાપરી જોઈએ પાછા હું વાપરી નાખીશ પૈસા. તમે શાંત થઈ જાઓ. કોણ રાજ્યો? શું બોલો છો તમે? પૈસા ક્યાં મારા તું વાપરી નાખ પણ તારે પૈસા જોતા હોય ને તો હવે જો મારી પાસે આવવાનું જ નહીં તિજોરીની ચાવી છે ને ખુલ્લી મૂકી દેવાની જેને જે જોઈએ ને તે લઈ જાય ભલે વપરાઈ જાય આપણે હવે છે ને પૈસા ખિસ્સામાં રાખવાના જ નહીં હા વાપરવાના જલસા કરવાના જલસા જાઓ બાપરે શું થયું ઉતારી દો આ જો આ અત્યારે આ બી ડંખ મારે જ મને પહેલાં કેવું આમ લીસું રહેતું હતું હવે આ બી વગાડે લોહી કાઢ્યું વાળું આ લોકો હવે ગોદા જ મારે જ બધા પૈસા જતા રહ્યા ને એટલે હા એટલે આવું કરે હા નાણાં વગરનો નાથ્યો આપણી કહેવત કરી ને હું તો કેટલો પૈસાવાળો હતો ખાલી થઈ ગયો ખાલી કોઈ બોલાવે કે કેમ મને હવે કાં જવાબ ગયા પૈસા એમ તું બેહવાની છે હિંચકા એમ થોડું ઘણું મને એમ લાગે કે હું આમ બેઠો છું તું તો સાથ આપજે જ મને આપે ને હે હા આ જો રૂપિયાવાળા હોય તો કેવા જલસા કરવા મળતે લઈ ગયો પૈસા બધા કેટલા બધા ગયા ખાલી કઢાઈ અશોક, પપ્પાને શું થયું છે? શું કહું તને?
શું શું કહું, કેવી રાડું પાડે છે, ગાંડા કાઢે છે. એમ તો ના કહેવાય ગાંડા કાઢે છે, પણ તમે જોવો એ રાડો કેવી રીતે પાડે છે. અરે મારા પૈસા શું થઈ ગયું એને અચાનક? આપણે બરબાદ થઈ ગયા છીએ. બરબાદ? હા. કેમ? કેવી રીતે? અરે પપ્પાએ 5 કરોડ રૂપિયા રોક્યા હતા. 5 કરોડ રૂપિયા? હા. અને મને તો એ પણ નહોતી ખબર કે એક ફાર્મમાં આપણો ભાગ છે. એ આ બધી અત્યારે ખબર પડી. તો હવે શું? આપણી પાસે કાંઈ નથી વધ્યું. હા. અને તને કહું, કોક રાજુ નામનો છે ને, એ પપ્પાને ઘરે આવીને કંઈક સમજાવી ગયો હશે કે અહીંયા આમાં ડબલ થાય છે ને આમાં 3 ગણા થાય છે. એમાં પપ્પા બાટલીમાં ઉતરી ગયા. લોભીનું ધન તુતારા ખાય કહેવત ખોટી નથી. અત્યાર સુધી ઘરની દીકરીને કે ઘરની વહુને 5 રૂપિયા વાપરવા નથી આપ્યા. હા. આ ગયા ને અત્યારે એના 5 કરોડ રૂપિયા. અરે પૈસા ગયા એની કાંઈ ઉપાધિ નથી. હારો હાર આપણા પપ્પાનો મગજ જો કેવો થઈ ગયો છે એમ. પપ્પાને છે ને, મને એવું લાગે છે કે પપ્પાને બહુ ખરાબ રીતે માનસિક આઘાત લાગ્યો છે. કેમ કે આજ સુધી પપ્પાને છે ને એની મિલકત માટે, એના પૈસા માટે છે ને બહુ લગાવ હતો. એ બધી વસ્તુ એના હાથમાં રાખવા માંગતા હતા. અને આજે જ્યારે એને આવડું મોટું નુકસાન આવ્યું છે ને, તેને માનસિક રીતે બહુ ખરાબ આઘાત લાગ્યો છે. હા, આઘાત જ લાગ્યો છે. પણ હવે શું કરીશું? આખી જિંદગી એણે પૈસા કર્યું, આપણને પૈસા વાપરવા જ ન આપ્યા. અને આખરે જો એ જ પૈસાના લીધે એ પાગલ થઈ ગયા. હા, કંઈ વાંધો નહીં. પણ હવે છે ને, આપણે એવું હોય ને તો એકવાર કોઈ સારા ડૉક્ટર પાસે પપ્પાને લઈ જઈએ, સાયકાટ્રિસ્ટ પાસે. એવું હોય ને તો ડૉક્ટરને કહીએ કે પપ્પાને આવી રીતે માનસિક આઘાત લાગ્યો છે, આમાંથી બહાર લઈ આવવા માટે અમે શું કરીએ. બરાબર છે? કેમ કે પપ્પાને આવી રીતે તો આપણે નહીં રહેવા દઈએ ને. હા, આવી હાલતમાં થોડા આપણે જોઈ શકશું એમને. પણ આ જે થયું છે ને, એ બહુ ખોટું થયું છે. બહુ જ ખોટું થયું છે. બસ હવે તમે છે ને એ વાતનો અફસોસ કરો માં. પપ્પાની હાલત આવી છે ને ઉપરથી તમે અફસોસ કરશો ને તમને કાંઈ થઈ જશે ને તો અમે લોકો શું કરશું? સારું કર્યું કે ભગવાને છે ને અમને બેને જોબ કરતી કરી દીધું. પણ મને એક વાતનો અફસોસ રહે છે કે મેં મહેનત કરી હતી, મેં જે બિઝનેસ કર્યો હતો એ પૈસા પણ પપ્પાએ દાવ પર લગાડી દીધા હતા. હવે આપણી પાસે કાંઈ નથી જો વધ્યું. એમાં તમારી એકના નહીં, મોટા ભાઈની મહેનત નહીં પૈસા છે. અને સાચું કહું ને તો એ આપણા ઘરના પૈસા છે. પપ્પાએ લાલચમાં ને લાલચમાં એ દાવ ઉપર તો લગાડી દીધા હતા. પણ આજે અફસોસ એ નહીં થાય છે ને, તમે જોવો જ છો અત્યારે એનું પરિણામ પપ્પા ઉપર શું આવ્યું છે. હા, એટલે પૈસાનું કોઈ દિવસ અભિમાન ન કરાય. હું તમને આ જ કહું છું કે હવે છે ને તમે મારા પૈસા કઈ કહીને છે ને એ પૈસાને ચોંટોમાં. અને જે થયું ને, ભગવાનને બસ એટલી પ્રાર્થના કરો કે આપણે એમાંથી બહાર નીકળી જાય ને એ પૈસા ગમે એમ કરીને આપણે પાછા લઈ આવીએ. પાછા તો હવે ભલે એમાંથી થોડાક તો આવશે ને પાછા. થોડાક નહીં, એમાંથી 500 રૂપિયા પણ નહીં આવે. કારણ કે આ ખાલી 5 કરોડનું નથી એણે ફૂલેકું ફેરવ્યું, 25 કરોડનું ફેરવ્યું છે. એટલે એ આ કન્ટ્રીની બહાર જ હશે એ વ્યક્તિ. પણ જ્યારે પકડાશે ને તો એની પાસે 1 રૂપિયો પણ નહીં હોય. સમજી તું? એ તો લાગે જ ને, કોકની બધું. હા, અત્યારે પપ્પાની જે હાલત છે, આજે આપણે ઘરમાં જે બધા હેરાન થાય છે એ બધાનું કારણ એ જ વ્યક્તિ છે ને. તો આપણી આપણી આંખમાંથી નીકળેલા આંસુ કાંઈ એને સારી રીતે રહેવા નહીં દે. એ વાત પણ તારી હાચી છે. પણ અત્યારે તો આપણી પાસે કઈ રસ્તો નથી. આપણી પાસે રસ્તા છે, આપણે ગોતીએ ને તો. હવે છે ને એકની એક વાત ઉપર આવી રીતે રોવું કકડવું નથી. બરાબર છે? હવે એવું હશે ને તો આપણે ઘરમાં વધારે પડતું ધ્યાન દેવા માંડશું, કામકાજમાં ને બધી રીતે. ભલે. ને હા, શું કહું કે ભલે એ વાતનું દુઃખ તો છે જ મને કે આપણા પૈસા બધાય
ગયા. પણ આજે એક વાતની બહુ ખુશી છે કે આવા સમયે તું મારી સાથે છે. હું હંમેશા તમારી સાથે જ હતી. હા. સારું, હવે તમે છે ને પપ્પાને સાચવો, બરાબર છે ને? બીજી કંઈ ચિંતા કરોમાં. તમે, હું, ભાઈ, ભાભી, મમ્મી, આપણે બધા મળીને છે ને આમાંથી બહાર નીકળી જાશું. હે ભગવાન. મ્યુચ્યુઅલ ફંડ, ડિપોઝિટ, કિસાન વિકાસ, ફેક્ટરી, હા, ફાર્મનો પ્લોટ, ભાગીદારી, કેટલા બધા પૈસા ગયા. 1 2 9 5, 5 પૂરા. હે પપ્પા શું થયું પપ્પા? અને આ કયા પૈસાની ગણતરી કરો છો? તારે પૈસા જોઈએ? મારી પાસે પૈસા હતા પણ ખતમ થઈ ગયા. તારે જોઈએ છે વાપરવાના પૈસા? હે, પૈસા બધા હોય ને વાપરી નાખવાના. આપણે જે જોઈતું હોય ને એ લઈ આવવાનું. હા, અને ધર્મેશને કહું પૈસા આપવાનું. હા, હું કહું ને તો નાની પાડે, જરા બી નાની પાડે. પૈસા આવે ને તો વાપરી જ નાખવાના, પૂરા જ કરી નાખવાના, રાખવાના જ નહીં. એટલે ઝંઝટ જ નહીં, કોઈ આવીને લઈ જાય આપણી પાસેથી. આ જો મારી પાસેથી 1 2 3 4 5, હા 5 લઈ ગયો. ગયા 5, પૂરા 5 ગયા. બોલ પપ્પા તમે આ શું બોલો છો? મને કંઈ સમજણ નથી પડતી. સાના પૈસા ગયા ને પૈસા વાપરો ને આ બધું શું છે? બહુ બધા પૈસા જતા રહ્યા. હવે શું થાય? પપ્પા તમને થયું છે શું? કેમ આમ વાત કરો છો તમે? એક વાત કરું, પૈસા છે ને તિજોરીમાં હોય ને તો છે ને પહેલાં વાપરી નાખવાના, રાખવાના જ નહીં. રાખે તો જો કેટલા બધા ગયા પૈસા. 1 2 3 4 5, 5 ઉપરનું વ્યાજ. ખાધું બી નહીં મેં, તમને બી ખાવા નહીં દીધું. બોલ તું 10,000 રૂપિયા માંગતી હતી ને? હે, તારી મમ્મી પાસે જા. હા, એની પાસે જેટલા હશે ને એ આપી દેજે. એ હું એને કહી દેવા. હું ખીજાવાનું નથી. હવે નહીં ખીજાવ, જલ્દી નહીં ખીજાવ. હે ને, જરા બી નહીં ખીજાવાનો. હા પપ્પા, હવે છે ને હું પૈસા વાપરીશ. હા જો ડાય છોકરી, આ ડાય બહુ હોય ને એ આવું કે પૈસા વાપરી જ નાખવાના, રાખવાના જ નહીં. રાખી તો જો અમારી જેવી હાલત થાય, રડવું પડે પછી. જો બોલો લઈ ગયો પૈસા બધો. તને ખબર છે આ રાજ્યો આમ ભીમ જેવો કાળ્યો આમ ડાકુ બની ને એવો મારા પૈસા આમ ગપને લઈ ગયો. બોલ, બધા પૈસા લઈ ગયો. સારું પપ્પા, હવે કોઈ બીજું લઈ જાય ને એ પહેલા આપણે વાપરી નાખીએ. હા, એ જ કેવું, હું એ જ કેવું, વાપરી જ નાખવાના, પૂરા જ કરી નાખવાના. સફાચટ. આ દાઢી છે ને આજે મારા માટે કહેજો રૂપિયા લઈ લીધા બધા. તું આમ હરખું રહે નહીં, તું બી સાથ નથી આપતો. હરખું રહે. જો આવું થાય પછી પૈસા ગયા ને પછી બધા આપણને છે ને આમ ધક્કો મારે. હરખા રહેવા જ નહીં દે. ના પપ્પા, હવે તમે બિલકુલ ચિંતા ના કરશો. હું છે ને હવે બધાને ઘરમાં બી કહીશ કે હવે બધા પૈસા વાપરજો. હા, જલસા કરવાના. હા, આ ગામ છે ને આપણા પૈસા વાપરે ને જલસા કરે તો આપણે નહીં કરીએ? હા, કરવાના. હા, કરી જ નાખવાના જલસા. હા જો બહુ બધા પૈસા લોકો લઈને ગયા ને જલસા કરે. આટલા બધા ગયા. 1 2. પપ્પાને છે ને બહુ ખરાબ પરિણામ મગજ પર થઈ ગયો છે. કેટલા ગયા? સાવ ગાંડા થઈ ગયા છે. યાદ નથી આવતું. બીજો હતો પેલો લઈ ગયો. અરે પેલો ગામની નાકે પ્લોટ હતો તે, હા એ બી 70 લાખમાં. કેટલા બધા ખબર નહીં પડે. હવે જો અમારે આ જબ્બો પહેરવો પડે, આવા કપડાં પહેરીને દાડા કાઢવાના. જો પહેલાં જ પૈસા વાપરવા દીધા હોત ને તો પપ્પાની આ હાલત જ ના થાત. પણ શું કરીએ હવે, સમય સંજોગે બધું થતું હોય છે. તું બેહ્યું ને, તું જા નહીં, આમ પૈસા વાપર, જા બજારમાં જા. અને મારા માટે છે ને એક ચોકલેટ લેતી આવજે. એક જ. હા, મને એક ચોકલેટ ભાવે ને, એ ટ્રોફી નથી આવતી બ્રાઉન, તે જ બીજી નથી ભાવતી મને. હા. અને તું તારું આઈસ્ક્રીમ, કેડબરીઝ, પીઝા જે ખાવું હોય ને
એ ખાઈ આવો જાઓ, સારું હે ને? સારું અને જ્યુસ પીતા આવજો, જ્યુસ પીને આવવાનું, હા હે હા ને? જાઓ, જલ્દી જાઓ. 1 2 5 5 5 બહુ બધા લઈ ગયા આપણા બેટા. આ છોકરાઓને મેં ભૂખા તરસા રાખ્યા. રૂપિયાએ તો મારી વાટ લગાવી દીધી. આમ હું તો આમ ધનના ઢગલા પર બેહવાનો હતો. આ તો ઢગલા પર બેહવાની જગ્યાએ અંદર ઘૂસી ગયો, ખાડામાં પડ્યો. બહુ બધા પૈસા ગયા, બહુ બધા પૈસા ગયા. હાથ ખાલી થઈ ગયા, ખાલી, બધું ખાલી ખાલી. ધર્મેશ, આ પપ્પાને શું થઈ ગયું છે? સાવ ગાંડા જેવું કરે છે. પૈસા વાપરી નાખો, પૈસા વાપરી નાખો. મને તો લાગે છે એમના મગજ પર પરિણામ થઈ ગયો છે. અરે એમાં એવું છે કે પપ્પાએ આપને બધાને કીધા વગર કોઈ રાજ્યા નામનો છોકરો છે ને એને 5 કરોડ રૂપિયા આપી દીધા. અને એ રાજ્યો માર્કેટમાંથી બધાના મળીને 25 કરોડનું ફુલેકું કરીને નીકળી ગયો. બાપરે બાપ, 5 કરોડ! આ તો કોઈ નાની રકમ નથી. મને તો સાંભળીને ચક્કર આવવા લાગ્યા. પણ નથી જ. અહીંયા આપણે 5000 રૂપિયા જોતા હોય તો નથી આપતા અને એને 5 કરોડ રૂપિયા આપીને બેઠા. બોલો હવે કોણ રાજ્યો છે, કોણ છે, ક્યાં રહે છે, શું છે, કાંઈ એટલે કાંઈ ખબર નહીં. મને તો કંઈ જ સમજાતું નથી. અને આ પપ્પાને પરિણામ થઈ ગયો છે ને મગજ પર. સાવ ગાંડા જેવું કરે છે. અરે અત્યારે તો માંડ થોડા શાંત થયા. અને જ્યારે આવું ખબર પડી ને ત્યારે તો મમ્મી, હું ને અશોક અને બેન એટલા જ હતા. તમે લોકો બંને બહાર ગયા હતા. માંડ માંડ સાચવા બસ એક જ ગણ્યા કરે, આંગળામાં ગણ્યા કરે છે. 1 2 3 5 આ બધા વહી ગયા, એફડી વહી ગઈ, આ વહી ગયું, ફાર્મ વહી ગયું, બધું જતું રહ્યું એમ કહે છે. અરે કેટલા તો આપણને હવે ખબર પડી કે પપ્પાએ કેટલી કેટલી જગ્યાએ રોકાણ કર્યું હતું એ બધું હવે ખબર પડી. અને આ 5 કરોડ રૂપિયા એક સાથે વહી ગયા. બાપરે, આપણે જ્યારે 5000 માગતા ને તો નહોતા આપતા, અને કોઈ એમનું 5 કરોડનું કરી ગયું. આ શું કામ આયા પૈસા છેવટે? હા, એમને આટલા બચાવીને રાખ્યા, છેવટે એ પૈસા પણ એમના ના થયા. સાચું કહું ને તો બહુ લાલચ કરવી ને એ ખોટી જ વાત છે. આ પપ્પાએ લાલચમાં આ જો શું પરિણામ આવ્યું એનું. આ ઓલી કહેવત છે ને કે લોભીનું ધન ધૂતારા ખાય, આ એવું થયું. હા, સાચી વાત છે તમારી. પણ હવે શું થશે? પપ્પા શું આમને આમ જ રહેશે? જ્યાં સુધી આનું કોઈ પરિણામ ન આવે ને ત્યાં સુધી પપ્પામાં સુધારો આવે એવું લાગતું નથી. ડૉક્ટરને બી બતાવ્યા, ડૉક્ટરને પણ કીધું, પણ હવે એણે કીધું કે આ એના ઉપર સદમો એવો આવ્યો છે ને કે જ્યાં સુધી એને મેન્ટલી ફ્રી નહીં થાય ને ત્યાં સુધી આવા નવા ગાંડા કાઢશે. બાપરે, તો હવે પહેલાં તો આપણને પપ્પા એ રીતે આપણે સહન કરતા હતા કે આપણને પૈસા નહોતા આપતા, અને હવે એ રીતે સહન કરવા પડશે કે પૈસા વાપરો, પૈસા વાપરો. હવે પૈસા નથી તો ક્યાંથી વાપરવાના? હતા ત્યારે વાપરવાના દીધા અને હવે કહે છે પૈસા વાપરો, પૈસા વાપરો. અરે હોય તો વાપરીએ ને હવે. અરે આ તો સારું થયું કે ફેક્ટરી અને એની મશીનરી બધી મારીને અશોકના નામે છે, નહીં તો એમાં પણ દિવાળું ફૂંકાઈ દેત. જો એવું થાત ને તો હું તમને છોડીને જતી રહેત. જો પાછી તો અરે આ પપ્પાનું ટેન્શન ગયું નથી અને તું પાછો ઘર છોડીને જવાનું કર. તું ટેન્શન લેમાં, ફેક્ટરી ને મશીનરી ને બધું આપણા હાથમાં છે, હજી ગયું નથી. ટેન્શન નહીં લેતું. પણ તો પણ છે ને કોઈ સારા ડૉક્ટરને બતાવીને આ પપ્પાનો ઈલાજ કરાવો ને તો આપણને ગાંડા કરી નાખશે. તમે લોકો તો બહાર રહો છો, ઘરમાં એ રહે છે, અમે રહીએ છીએ, અમે ગાંડા થઈ જઈશું. કંઈ નહીં, હું અશોકને વાત કરું છું કે એનો ફ્રેન્ડ કોઈ એક ડૉક્ટર છે તો એને પૂછી અને પપ્પાને સારામાં સારી ટ્રીટમેન્ટ કરાવીએ તો જલ્દી સાજા થાય. હવે જે પૈસા ગયા એ તો ગયા જ છે. એવું ના થાય કે આપણે પપ્પાને ખાલી ખાલી કહીએ કે 5 કરોડ આવી ગયા ને પપ્પા કંઈક સારા થઈ જાય એવું કંઈ? હા, તોય મને એવું લાગે છે કે એ તરત કહેશે ક્યાં છે મને બતાવો 5 કરોડ. તો 5 કરોડ લાવીને દેવા શું એને, ક્યાં બતાવવા? એ બી છે. જોઈએ, આ તારો આઈડિયા તો સારો છે. પહેલાં એકવાર અશોકને કહીએ અને એ જો ડૉક્ટરને પૂછે અને શું કહે છે એની ઉપર આગળ વધીએ આપણે. ઠીક છે? હવે વધારે ટેન્શન નહીં લે, જે થવાનું તો થઈ ગયું, બીજું તો શું થાય. સારું, ભગવાન પર છોડી દઈએ, બીજું તો શું. હા, સાચી વાત છે ધર્મેશ. આ લાલચ છે ને માણસને એવો ફસાવે છે ને કે ક્યાંય નથી રાખતો. અને જ્યારે માણસ આખી જિંદગીભરની કમાણી આ રીતે ગુમાવી દેતો હોય છે ને તો સ્વાભાવિક છે કે એ પોતાનું માનસિક સંતુલન પણ
ખોઈ બેસે. કેટલા ડૉક્ટરોને બતાવ્યું, કેટલાને રિપોર્ટ કરાવ્યા, પણ બધી જગ્યાએ કોઈ રિઝલ્ટ જ નહીં. બસ જેવો કોઈ નવો માણસ આવે ને એટલે એના મગજમાં એક જ કે આ પૈસા લેવા આવ્યો છે, એટલે કોઈને પૈસા આપતા નહીં, કોઈને પૈસા આપતા નહીં, કોઈને પૈસા આપતા નહીં, બસ એક જ વાત કર્યા કરે છે. ચાલ, હવે જે કિસ્મતમાં લખ્યું હતું ને એ થઈ ગયું. એ તારા કે મારા હાથની વાત તો છે નહીં, પણ હવે તું તારા પપ્પાને સાચવજે અને ભવિષ્યમાં તારા પપ્પાએ જેવી ભૂલ કરીને તેવી ભૂલ તું પણ નહીં કરતો. અને તારા કોઈ જાણીતા ઓળખીતા હોય ને જે આ રીતે પોતાનું જીવન જીવતા હોય છે, બસ ફક્ત પૈસા ભેગા કરવા વાપરવા નહીં, અને છેવટે આવું પરિણામ આવતું હોય છે. આથી ઉપરવાળા આપણને જે રૂપિયા દે ને તો જ્યાં એની જરૂરિયાત હોય ત્યાં એ પૈસા વાપરવા જ જોઈએ, કારણ કે રૂપિયા આપણા માટે છે, રૂપિયા આપણે બનાવ્યા છે અને ખર્ચો પણ આપણે જ કરવાનો છે. પણ દરેક વસ્તુ લિમિટમાં સારી લાગે. જ્યારે તમે આઉટ ઓફ લિમિટ જાઓ છો, અને પૈસા એક એવી વસ્તુ છે કે તમારી પાસે ગમે તેટલા હશે એનો રસ્તો કાઢી જ નાખશે. સાચી વાત. થી પૈસા વાપરવા પહેલાં તમારે 100 વાર વિચારવું જોઈએ કે આનો વપરાશ ક્યાં થાય છે, કઈ રીતે થાય છે અને કેટલો થાય છે. સાચી વાત છે ગોવિંદ તારી. પણ બસ હવે તો ભગવાનને પ્રાર્થના કે જે ગયા એ તો ગયા જ છે, પણ હવે પપ્પાને સારું થઈ જાય તો સારું. કાંઈ નહીં, તમે મહેનત કરતા રહો, ભગવાન એક ને એક દિવસ તો ફળ દેખાડશે જ. સાચી વાત છે. થેન્ક યુ દોસ્ત, થેન્ક યુ. સારું, ચાલ તો મળીએ. અને હું તને કહેવા આવ્યો હતો કે અમારી બેનની સગાઈ છે, તો તારે તારા સહપરિવાર સાથે આવવાનું છે, પણ હવે તારા પપ્પાને તકલીફ છે તો એડજસ્ટ કરજે. આવતો હોય તો આવજે તું. ના ના, ચોક્કસ ચોક્કસ ભાઈ. અમે ઘરના કોઈ એક કે બે વ્યક્તિ ચોક્કસ આવશું, ઠીક છે? અને થેન્ક યુ ફોર ધ ઇન્વિટેશન. હા, અને મેં તને કંકોત્રી છે ને ડિજિટલ મોકલી આપી છે, કારણ કે એમાં હાર્ડ કોપી કઢાવી નથી. કઈ વાંધો નહીં. થેન્ક યુ. ચાલો મળીએ. ચાલ. વાગી ગઈ ઘંટડી, વાગી ગઈ. ગયા રૂપિયા. જો હવે આ બી નથી વાગતી, એ તો કેવો રણકાર કરતી કે હા આ રૂપિયામાં બધા સાથ આપે. ગયા એટલે તું બી ભૂલી જા, હવે મને ભૂલી જા. સાથ નથી પપ્પા પપ્પા સરખા બેસી જાઓ. જો પપ્પા, જે થવાનું હતું ને એ બધું થઈ ગયું. તમે ખોટું ટેન્શન લઈ અને તમે તમારી તબિયત ખરાબ નહીં કરો પ્લીઝ. બેટા, કેટલા બધા રૂપિયા લઈ ગયા એ લોકો. અરે મેં તમને ક્યારે વાપરવા પણ નહીં દીધા ને. પપ્પા હવે એ રૂપિયા ગયા છે તો ભૂલી જાવ ને. હવે એને યાદ કરીને હું કામ દુઃખી થાવ છો? અને પણ તમારા નસીબના, તમારા ભાગના પૈસા હતા ને, કેવી મહેનત કરતા તમે લોકો. અને તમને જો રૂપિયા માટે કેવા તડપાવ્યા અમે, કેવા તડપાવ્યા. આજે જો મારે તડપવું પડે છે. તમે પપ્પા એકદમ ચૂપ થઈ જાઓ. પપ્પા એ બધું છોડી દો, એકદમ ચૂપ થઈ જાઓ. તમે એકદમ ચૂપ થઈ જાઓ. ચૂપ થઈ જાઓ, પણ અંદર જો આમ એટલું બધું આમ એ થાય ને, દુઃખ લાગે. કોઈ પૈસા આપણે કેવા લઈ જાય છે, કેવું થાય આપણે બહુ થાય બહુ. પપ્પા એકદમ ચૂપ. જો તમે આવું મારી વાત સાંભળો પહેલાં, શાંતિથી એક પણ અવાજ નહીં કરતા. હવે એકદમ ચૂપ. જો આ પૈસા તમારા ગયા, આવું તમે કરશો તો પૈસા પાછા આવી જવાના છે એમ તમે કહો. આ તમે આવું કરો છો તો ઘરના બધાને કેટલું ટેન્શન છે. મમ્મીને ટેન્શન, અશોકભાઈને ટેન્શન, પાયલને ટેન્શન, આ બંને વહુને ટેન્શન, કેટલું બધું ટેન્શન થાય. જો જે થવાનું હતું ને એ બધું થઈ ગયું. હવે આપણે જો હજી ફેક્ટરી છે, અમે લોકો કામ કરીએ છીએ, આપણે બધા ભેગા મળીને પાછી મહેનત કરશું ને તો જલ્દી પૈસા પાછા આવી જતા વાર નહીં લાગે. પણ તમારી આ હાલત અમારીથી નથી જોવાતી પપ્પા. બેટા, પાયલને ગોવા જવું હતું અને મેં એને રૂપિયા નહીં દીધા. આ બધું દિલમાં દુઃખ તો થાય ને. થાય પપ્પા, બધી વાત તમારી હું માનું છું, પણ હવે બધું ભૂલી જવાનું છે અને એકદમ શાંત થઈ જાઓ પ્લીઝ. અને છે ને, અશોકના એક ફ્રેન્ડ છે ડૉક્ટર, એની પાસે જવાનું છે.
એની બધી દવા લેવાની છે, વ્યવસ્થિત એની બધી જ ટ્રીટમેન્ટ પૂરી કરી અને તમારે એકદમ રેડી થઈ જવાનું છે. તમે બધું ટેન્શન છોડી દો હવે, ઠીક છે? પપ્પા તમે આવું કરો તો બે ભાઈ કામ કઈ રીતે કરે? એનો જીવ તો તમારી પાસે જ રહે. હા, સમજો થોડુંક હવે. એકદમ ચૂપ, ટેન્શન નથી લેવાનું. અને આમ સરખા બેસી જાઓ, સરખા બેસી જાઓ પહેલા. હવે એક રૂપિયા છે ને રાખવાના નથી. હે, તિજોરીમાં રૂપિયા જોઈએ જ નહીં. હોય તો કોઈ લઈ જાય ને. હે, આપણને જો આમ છે ભોળા માણસ પડીએ આપણે. કોઈક છે ને આપણને આમ કોણીએ ગોળ લગાડે તો આપણને લાગે હા એની વાત સાચી, એટલે આપણે છે ને રૂપિયા આપી દઈએ ને એટલે. હા પપ્પા, પૈસા છે ને હવે આપણે રાખશું જ નહીં, બધા પૈસા વાપરી નાખશું. બસ આ જલસા કરવાના. હા બસ. અને તમારે ગોવા ફરવા મોકલવી છે ને, હા જેવી છે ને હમણાં 2 દિવસ તમે રેડી થઈ જાઓ ને એટલે તરત આને ગોવા ફરવા મોકલ. તમે પહેલા એકદમ રેડી થઈ જાઓ પહેલા, ઠીક છે? બે જાશું. એ તું ગોવાથી છે ને વિડીયો કોલ કરવાનો મને. અરે આપણે બે જાશું પપ્પા. બસ તમે આમ સીધા બેસી જાઓ, સરખા રેડી થઈ જાઓ. બસ આરામથી, ટેન્શન લેવાનું નહીં. બસ ટેન્શન નહીં લેવાનું. મારો ડાયા દીકરો, 2 ડાયા દીકરા. હા બસ એકદમ શાંત, એકદમ શાંત. એ સુષ્મા, પપ્પા માટે પાણી લાવતો. આજો હા બસ એકદમ શાંત, એકદમ શાંત. લો પપ્પા. લો પાણી પીવો. આ તમે બધા કેટલી કાળજી લ્યો છો મારી, અને મેં કેટલી મોટી ભૂલ કરી નાખી. કાંઈ ભૂલ બસ નથી કરે તમે. બસ હવે પાણી પી લો, પાણી પી લો. હે ભગવાન, એને ક્યારે સારું થશે? મને તો એની જ ઉપાધિ થાય. હવે હું શું કરીશ? મમ્મી તમે રડવાનું બંધ કરી દો પહેલાં. હા મમ્મી, આમ રડીને ને આમ ચિંતા કરીને કંઈ એમને સારું થઈ જશે? પણ બેટા રડવું નહીં તો શું કરું? મારાથી એની હાલત નથી જોવાતી. એ કેવું કરે છે. મમ્મી, અમને ખબર છે કે પપ્પાને કંઈ જ ખબર નથી પડતી. મન ભાવે એમ બોલ્યા કરે છે, ગાંડા કાઢે છે. પણ મમ્મી, કેટલા ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરનું કહેવું એવું જ છે કે આ તો જે કંઈ પણ થયું છે એમાં આ પૈસાની લીધે થયું છે. એમાં એ પણ શું કરી શકે મમ્મી? પહેલાં એને કેટલું સમજાવતા કે વાપરવા દો, પૈસા વાપરવા દો, આ કોક લૂંટી જાય. આ એવું જ થયું ને? તમને લોકોને 1 રૂપિયો વાપરવા ન દીધો. અત્યારે આ જો કેવા દિવસ આવ્યા આપણે. મમ્મી હવે જે થયું હોય એ વાતને તમે વળગી રહેશો તો કંઈ પપ્પા સારા તો નથી થવાના ને. પણ તમે છે ને અત્યારે રડવાનું બંધ કરી દો. પપ્પા આવું બિહેવિયર કરે છે, તમે રડો છો. તમને ખબર છે મોટા ભાઈને અશોક કેટલા ટેન્શનમાં છે? હા મમ્મી, કોને સાચવીશું અમે? જો તમે આ રીતે હિંમત હારી જશો ને તો અમે બે પણ તૂટી જઈશું. મમ્મી, થોડી હિંમત રાખો. અને આપણે બધું જ કરીશું, દવા પણ કરીશું ને દુઆ પણ કરીશું. ક્યાંક તો આપણો મેળ પડી જ જશે ને. હા બેટા. અને છે ને આપણે ટ્રાય કરશું કે પપ્પાને છે ને આ બધી વસ્તુ ભૂલાવીને પાછા નોર્મલ કરવાની. હા મમ્મી, હવે એમને એટલો મોટો આઘાત લાગ્યો છે ને, મેં જ્યારે સાંભળ્યું ને તો મને જ ચક્કર આવવા લાગ્યા હતા. તો પપ્પાએ તો પોતાની મહેનતના પૈસા ગુમાયા છે, તો એમને તો આ હાલત થવાની જ હતી ને. અને ભલે એમને અમને પૈસા ના વાપરવા દીધા હોય, અમને એનાથી કોઈ જ ફેર નથી પડતો. અત્યારે અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે અમારા પપ્પા પહેલાં જેવા હતા ને એવા થઈ જાય. ભલે અમને પછી બી પૈસા ના વાપરવા દે, પણ અમારા પપ્પા એવા અમને પાછા જોઈએ છે. થઈ જશે બધું. બસ છે ને આ છે ને નબળો આપણો જે સમય છે ને એ સમયમાં બધાએ હિંમત રાખવાની જરૂર છે. અત્યારે છે ને આપણા બધાની હિંમત ભાંગી ગઈ છે. અને મમ્મી તમારે તો ઉલટાની અમને બધાને હિંમત આપવાની હોય આ સમયમાં, અને તમે જ અત્યારે રડવા બેઠા છો. હા મમ્મી, ઘરમાં કંઈ પણ થતું ને તો એક તમે જ હતા જે આમ સ્ટ્રોંગ બનીને અમને સમજાવતા કે કોઈ પણ પરિસ્થિતિ હોય ને તો એનો સામનો કરતા શીખો, ડરશો નહીં. અને આજે તમે તૂટી ગયા મમ્મી. મને એ વાતનું દુઃખ થાય છે કે તમને લોકોને કેવા વેણ કીધા, કેટલા હેરાન કર્યા, છતાં તમે લોકો અત્યારે એની કેટલી કાળજી કરો છો, સેવા કરો છો. મમ્મી અમને છે ને એ વાતનો કોઈ અફસોસ નથી અત્યારે.
એ જે થયું ને બધું અમે ભૂલી ગયા છીએ. અને સાચું કહું ને મમ્મી, આપણા જીવનમાં જે કંઈ પણ થતું હોય ને એ સારા માટે જ થતું હોય છે. અત્યારે ખરાબ સમય છે ને એ પણ કદાચ આપણો સારો સમય લાવવા માટે આવ્યો હશે. સાચી વાત છે બેટા તારી. આજે બધાને મોહ હતો ને પૈસાનો, ખાસ કરીને પપ્પાને. કદાચ હવે મોહ એટલો પપ્પાને તો છોડ, આપણા ઘરમાં કોઈને નહીં રહે આટલો મોહ પૈસાનો. હા મમ્મી, એટલે જ તો કહ્યું છે કે બહુ લાલચ પણ સારી નહીં. પણ કંઈ નહીં હવે મમ્મી, બધું સારું થશે. આપણે શું કેમ નેગેટિવ વિચારવાનું? આપણે પોઝિટિવ જ વિચારીશું કે બધું સારું થશે. અને અમે તમારા સાથે છીએ મમ્મી. તમારા 2 દીકરા તમારી સાથે છે, તમારી છોકરી તમારી સાથે છે. બીજું તો શું જોઈએ? આવા સમયે તો આપણા પણ સાથ છોડીને જતા રહે છે, પણ અમે તમારી સાથે છીએ ને. હા બેટા, તમે લોકો અમારી સાથે છો ને એટલે હવે આપણે નવેસરથી નવી જિંદગી જીવશું. હા, પપ્પાને બને એટલા સાચવીશું. ભલે અત્યારે એ ગાંડા કાઢે કે ગુસ્સે થાય કે ગમે તે કરે, આપણે એમના હમાહા મેળવીશું. આપણે બધા છે ને હવે એવું કરતી કે બધા જ્યારે પોતાના કામમાંથી ફ્રી થાય ને એટલે વધારે પડતો ટાઈમ આપણે પપ્પાને આપશું. હા, એમને એકલા જ નહીં પડવા દઈએ. એકલા પડવા દઈશું ત્યારે એમની ગણતરી કરશે ને. પણ આપણે પપ્પાને બહાર હરાવીશું, ફરાવીશું અને કંઈ ને કંઈક વાતોમાં આપણે એમને ઉલઝાવીશું. એટલે ધીરે ધીરે કદાચ પપ્પા સારા પણ થઈ જશે. તું તો સારું જલ્દી સારા થઈ જાય તો. થઈ જશે બધું સારું. બસ હવે છે ને તમે શાંત થઈ જાઓ. મિત્રો જય શ્રી કૃષ્ણ. આપણે સૌ જાણીએ છીએ કે આજના હાડમારીવાળા જીવનમાં ડગલે ને પગલે રૂપિયાની જરૂર પડતી હોય છે. અને હા, વ્યવહારિક જીવનમાં રૂપિયો ખૂબ જ અગત્યનો છે. અને એના માટે જ આપણે કર્મ કરીએ છીએ, રૂપિયા કમાઈએ છીએ. અને એ પૈસા આપણી સુવિધા માટે હોય છે, આપણા સ્વાસ્થ્ય માટે હોય છે. અને આ પૈસો થોડી કરકસર જરૂરી છે આજના જીવનમાં, થોડી બચત પણ જરૂરી છે કે આવનારા જીવનમાં તમને એ બચત કરેલી હોય તો એ કામ લાગે. પણ એ બચત તમારી કોઈ લેભાગ્યો તમને લાલચમાં નાખીને લઈ જાય છે ને, ત્યારે પરિવારને એ નાણાકીય ભીડમાંથી પસાર થવું પડતું હોય છે. અને ત્યારે એવા સંજોગોમાં એમ કહેવાય છે કે લોભિયાનો માલ ધુતારા ખાય છે. જીવનમાં પૈસા ખૂબ જરૂરી છે, પણ આપણે જીવીએ છીએ ક્યારેક ક્યારેક પૈસા માટે એવું બનતું હોય છે. પણ એવું નથી કરવાનું, એવી ગંભીર ભૂલ આપણે નથી કરવાની. આપણા જીવનમાં પૈસા જરૂરી છે એ વાત જ આપણે ધ્યાનમાં લેવાની છે. નહીંતર ક્યારેક કોઈક એવો માણસ ભટકાઈ જશે ને કે આપણા પરિવારના સુખના ભોગે આપણે રૂપિયા ભેગા કર્યા હોય અને એ રૂપિયાની કોઈ લાલચ આપણને આપી જાય અને આપણા રૂપિયા આપણા હાથમાંથી ખેંચી જશે, ત્યારે પસ્તાવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નહીં હોય. પણ હા, પરિવાર આવા સંજોગોમાં એની સાથે હશે ને તો એ માણસ ફરી પાછો આ સમાજમાં જીવવા અને મહેનત કરીને આગળ વધવા માટે સક્ષમ બનશે. જય શ્રી કૃષ્ણ.